क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે. આખરે એ દિવસ આવી ગયો જેની આપણે સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. આજે છે મંથલી એક્સપાયરી, માર્ચ સિરીઝની મંથલી એક્સપાયરીની દરેક રણનીતિ, દરેક સંકેતો પર આપણે નજર કરવાના છીએ. આવો શરૂઆત કરીએ ઓપનિંગ કેપિટલની હેડલાઇન્સની સાથે. ગ્લોબલ માર્કેટ્સથી નબળા સંકેત. ગઈકાલે અમેરિકન માર્કેટમાં ભારે ઘટાડો. ડાઉ S&P 500 1%થી વધુ ઘટ્યા. નાસ્ડેક 2%થી વધુ ઘટ્યો. ઓટો ઇમ્પોર્ટ ટેરિફથી બગડ્યો મૂડ. ગિફ્ટ નિફ્ટીથી મામૂલી નબળાઈના સંકેત. ડાઉ ફ્યુચર્સમાં 50 અંકની નબળાઈ તો એશિયન માર્કેટમાં મિશ્ર કારોબાર વચ્ચે નિકાય 400 અંકથી વધુ તૂટ્યો. અમેરિકામાં વિદેશી કાર વેચાણમાં પડશે મુશ્કેલી. ટ્રમ્પે વિદેશી કારના ઇમ્પોર્ટ પર 25% ટેરિફ લગાવવાની જાહેરાત કરી. 2 એપ્રિલથી લાગુ થશે ઓટો ઇમ્પોર્ટ પર ટેરિફ. અશોક લેલેન્ડના પ્રમોટર હિન્દુજાએ 10.25% શેર કર્યા પ્લેજ. 30 કરોડ શેર પ્લેજ કરીને 6,400 કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરી. પૈસાના ઉપયોગની હજુ પણ આપી નથી કોઈ માહિતી. નિફ્ટીમાં ઝોમેટો અને જીઓ ફાઇનાન્શિયલનો સમાવેશ. બ્રિટાનિયા અને BPCLનો શેર બહાર થશે. કાલથી નવા નિયમો લાગુ, નવા પરિવર્તનો લાગુ. આવો શરૂઆત કરીએ શોની. સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીશું ભારતીય માર્કેટ્સમાં આજે શું થવા જઈ રહ્યું છે. દિવસની શરૂઆત એકદમ નહીં નફો નહીં નુકસાનની સ્થિતિમાં. ગિફ્ટ નિફ્ટીના સંકેત તમને એમ કહે છે કે અહીંયાથી પરિસ્થિતિ ખૂબ જ રસપ્રદ રહેવાની છે, કારણ કે દિવસની શરૂઆતમાં મામૂલી ઘટાડાના સંકેત હતા. અમેરિકન માર્કેટ્સે ગઈકાલે બહુ ખતરનાક વેચવાલી બતાવી છે. કારણ હું આપીશ, પણ એ પહેલાં નજર કરી લો તમે ગિફ્ટ નિફ્ટીનું અપડેટ તમારા સ્ક્રીન પર કહે છે મામૂલી એવો ઘટાડો હવે થઈ ચૂક્યો છે. હવે આ જે ઘટાડો છે તે મામૂલી જ રહેશે તેવું લાગે છે, કારણ કે ત્યાંથી થોડી રિકવરી પણ ગિફ્ટ નિફ્ટીએ બતાવી છે. મતલબ સવારે 6:30 વાગે જે પહેલી ટીક આવે ત્યારથી લઈને અત્યાર સુધીમાં ગિફ્ટ નિફ્ટીમાં થોડો સુધારો આવ્યો છે. 10, 15, 20 પોઈન્ટ આસપાસના ઘટાડાના સુધારામાં સંકેતો જોવા મળી રહ્યા છે. આ તરફ તમે ડાઉ ફ્યુચર્સ અને નાસ્ડેક ફ્યુચર્સ પર નજર કરો. અમેરિકન માર્કેટ્સે ગઈકાલે બહુ મોટો ઘટાડો બતાવ્યો. અત્યારે ફિલહાલ થોડો સુધારો તમને ડાઉ ફ્યુચર્સથી આવતો જોવા મળી રહ્યો છે. અને નાસ્ડેક એટલે કે IT જાયન્ટ્સ જે બધા જ સ્ટોક્સ છે તેના ફ્યુચર્સમાં પણ તમને જોવા મળશે મામૂલી એવો સુધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે બહુ મોટો ઘટાડો અમેરિકન માર્કેટ્સમાં આવ્યો. કારણ હું તમને સમજાવું તો તે છે ટ્રમ્પ સાહેબ પોતે. ટ્રમ્પ સાહેબે ફરી એકવાર નિવેદન આપી કીધું કે હું 2 તારીખથી ટેરિફ તો લગાવી જ રહ્યો છું. તેમણે ત્યાં સુધી સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભાઈ હું જે 4 વર્ષ રહેવાનો છું, આ 4 વર્ષ આ ટેરિફ કન્ટિન્યુ જ થશે, એને હું હટાવીશ નહીં. હવે ટ્રમ્પ સાહેબ બોલે છે, માર્કેટમાં રિએક્શન આવે છે, ઇમ્પેક્ટ આવે છે, પણ હું એક વાત કહું, ટ્રમ્પ સાહેબ પોતે જ બોલે છે અને 6 કલાકમાં પોતે ફરી પણ જાય છે. ટેરિફ લગાવે પણ છે અને પાછા લઈ પણ લે છે. એટલે કોઈ ભરોસો થતો નથી. તેમ છતાં પણ અમેરિકન માર્કેટ્સ જે છે તે રિએક્શન એટલા માટે આપી રહ્યા છે કારણ કે અમેરિકન માર્કેટ્સને હવે જે ભરોસો હતો ઇકોનોમી પર, રિસેશન નહીં આવે તેના બદલે અશ્યોરિટી મળી રહી છે કે રિસેશન હવે આવી રહ્યું છે. ચાહે તે ટેકનિકલ હોય કે એકચ્યુઅલ રિસેશન હોય, પણ એ આવી રહ્યું છે. અને આ સ્થિતિમાં સ્વાભાવિક એકમાત્ર મુદ્દો જો કોઈ બચે તો તે છે ટ્રમ્પ સાહેબની આ જે અનિશ્ચિતતાઓ છે તેનાથી દૂર રહેવું. પણ અમેરિકન માર્કેટ્સને એ પણ નથી મળી રહ્યું અને ટ્રમ્પ સાહેબ ગમે ત્યારે ગમે તે નિર્ણયો અને નિવેદનો ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ આપી રહ્યા છે. એટલા માટે અમેરિકન માર્કેટ્સમાં ગઈકાલે મોટો ઘટાડો જોવા મળ્યો. હવે આવો આપણા માર્કેટ્સની વાત કરીએ. આપણા માર્કેટ્સમાં શું થઈ રહ્યું છે તે બહુ રસપ્રદ છે. એક કે તમે સૌથી પહેલાં તો ખાસ વિદેશી રોકાણકારોના સેટઅપ પર નજર કરો. આપણે છીએ આજે હવે જે કહેવાય તે છે ફિનાન્શિયલ યરની એક્સપાયરી. 31 માર્ચ પહેલાંની આ ગુરુવારની મંથલી એક્સપાયરી છે. આ મંથલી એક્સપાયરી માર્ચની ખૂબ જ રસપ્રદ છે, કારણ કે આવતા મહિનાથી ઘણા બધા પરિવર્તનો પણ થવાના છે. એ પહેલાં તમે જોઈ રહ્યા છો 2,240 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી ગઈકાલે વિદેશી રોકાણકારો કરીને ગયા છે. સામે માત્ર 696 કરોડ રૂપિયાની વેચવાલી આપણા સ્થાનિક રોકાણકારો કરીને ગયા છે. ઇન્ડેક્સ ફ્યુચર્સ 2,088 કરોડ રૂપિયાના. તમને યાદ હશે કે છેલ્લા થોડા દિવસથી તેઓ ઇન્ડેક્સ ફ્યુચર્સ ખરીદીને જઈ રહ્યા છે વિદેશી રોકાણકારો. બેઝિકલી આને શોર્ટ કવરિંગ કહેવું પડે, કારણ કે તમે એટલા લાંબા સમયથી તમે વિચાર કરો, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, આટલા મહિનાથી તમે સતત નિફ્ટીમાં શોર્ટ હતા.
પોઝિશન્સ નકારાત્મક હતી. હવે ફાઇનલી તેઓ બધું કવરિંગ કરીને જઈ રહ્યા છે. આમ તો વચ્ચે એમણે પોતાની પોઝિશન્સ રોલ ઓવરમાં કવર કરેલી જ છે, પણ આ છેલ્લી પોઝિશનો છે કેમ કે ફિનાન્શિયલ યર પૂરું થાય છે. એટલે તમે આગળ રોલ ઓવરમાં કેટલું લઈ જવા માગો છો, અત્યારે કેટલું બુક કરીને મૂકી દેવા માગો છો, એ પરિસ્થિતિના હિસાબથી તમે સમજો તો એ અહીંયા ખાસ થઈ રહ્યું છે અત્યારે ફિલહાલ. બીજો મુદ્દો, બેંક નિફ્ટી 480 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તમને ફ્યુચર્સમાં અહીંયા જોવા મળેલી છે. અગેન હું બહુ આને પણ મહત્વ નહીં આપું કારણ કે આ રોલઓવર્સના આંકડાઓ છે બધા હવે, અને આવતીકાલે મતલબ આજે ગઈકાલની જે પરિસ્થિતિ હતી તે તો ક્લિયર કટ રોલઓવર્સ માટે હોય, એટલે આ બધા આંકડાઓને હું કંઈ ખાસ મહત્વ નહીં આપું. ઇવન આ 15 કરોડના આંકડાને મહત્વ નથી આપવું જે ખાસ ફિન નિફ્ટી માટેનું છે. મિડ કેપ સિલેક્ટમાં અહીંયાથી પ્રોફિટ બુકિંગ છે એને પણ મહત્વ નથી આપવું, અને અહીંયા પણ કંઈ ખાસ એક્શન નથી. એટલે માત્ર ને માત્ર હાઇલાઇટ એ છે કે જે કેશના આંકડા છે તેમાં તમને ખરીદદારી જોવા મળી. હવે આવો ઓપ્શન્સ પર, એટલે કે FII2 ઇમેજ પર આપણે નજર કરી લઈએ. અહીંયા તમને જોવા મળશે કે ઓપ્શન્સમાં બધી જ જગ્યાએ જે છે તેમના તરફથી ખરીદદારી જોવા મળેલી છે. કારણ અગેન મંથલી એક્સપાયરી, આજના દિવસની રાહ ન જોતા એડવાન્સમાં જ અહીંયાથી બધા જ ઓપ્શન્સ જે છે તેમણે કવર કરી લીધા. 2000 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ જે છે તે નિફ્ટીના ખરીદવામાં આવ્યા છે. 20,978 કરોડના ઓપ્શન્સ જે છે તે બેંક નિફ્ટીના ખરીદવામાં આવ્યા છે. 537 કરોડના ઓપ્શન્સ જે છે તે અહીંયાથી મિડ કેપ ફિન નિફ્ટીના મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ વેચ્યા છે, અને અહીંયા ફિન નિફ્ટીના ઓપ્શન્સમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. તો અલ્ટિમેટલી આ આંકડાઓને પણ હવે કંઈ ખાસ મહત્વ નહીં આપીએ, કેમ કે એક્સપાયરીના એક દિવસ પહેલાં જ, ઓલમોસ્ટ હું તો કહું 3 દિવસ પહેલાંથી જ આ બધું એક્શન ચાલી રહ્યું હતું. અને તમને યાદ હોય તો ઓપ્શન્સ છે મંગળવાર સિવાય સોમ અને બુધ તો તેમણે ખરીદ્યા જ છે. એટલે આ પણ બધું એક્સપાયરી પહેલાં બધું સમૂહ સૂત્રું પાર પડી જાય, સુલટાવી દેવાનું હોય તેના માટેની કોશિશ અહીંયાથી ખાસ જોવા મળી છે. તમે સ્ટોક ફ્યુચર્સ પર આવો તો સ્ટોક ફ્યુચર્સમાં મામૂલી એવી ખરીદારી છે, બહુ વધારે નથી. અને તમે જોશો સ્ટોક ઓપ્શનમાં પણ વેચવાલી, અગેન આ પણ રોલઓવરની એક્ટિવિટી છે, અહીંયા પણ બહુ મહત્વ નહીં આપીએ. માત્ર એક આંકડાને મહત્વ આપી શકીએ અને તે છે કેશ. કેશ માર્કેટમાં વિદેશી રોકાણકારોની જે ખરીદદારી છે તે હાઇલાઇટ થઈ રહી છે, પણ તમે ગઈકાલે જોયું કે કેશ માર્કેટમાં ખરીદદારી હોવા છતાં પણ તમારો ઇન્ડેક્સ જે છે તે 0.5%થી વધુ ઘટીને બંધ થયો. મતલબ શું છે? મતલબ એ છે કે આ 600-700 કરોડ રૂપિયા અને આ 2240 કરોડની ખરીદદારી છતાં કોઈ એવા વ્યક્તિઓ છે, કોઈ એવી સંસ્થા છે, કોઈ એવા અકાઉન્ટ્સ છે કે જેમણે માલ વેચ્યો, અને એના કારણે થઈને તમારો ઇન્ડેક્સ જે છે તે 0.5% ઘટીને બંધ થયો. અગેન માર્ચ ઇફેક્ટ છે, આમાં કોણ ક્યાં શું કરી રહ્યું છે તે હિસાબ કિતાબ બધો જ ફિનાન્શિયલ યર પૂરું થાય પછી જ તમને જાણવા મળે, ત્યાં સુધી નહીં. વિક્સ તમારો સારી વાત એ છે કે ઘટીને બંધ થયો હતો, પણ એનો મતલબ એ પણ નથી કે આજે પણ એવું જ થાય. તો આ પણ એક જોખમ છે જેને ધ્યાન પર રાખવાનું છે. પણ આવો હવે આપણે નિફ્ટીના સેટઅપ પર નજર કરીએ. ઓબ્વિયસલી ફિનાન્શિયલ યર પૂરું થઈ રહ્યું છે, પણ આ ફિનાન્શિયલ યર પૂરું થવા માટે થઈને નિફ્ટી કઈ દિશામાં આગળ વધશે? ડેઇલી ચાર્ટ્સ પર તમે ફેબ્રુઆરી મહિનાના હાઈથી એક રિજેક્શન જોયું છે. ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ કે ફેબ્રુઆરી મહિનાના જે હાઈ હતા તેને પાર કરીને ઉપર ગયા અને ત્યાંથી નીચે આવ્યા છો. સો ફેબ્રુઆરીને ઉપર જરૂર નીકળી ગયા, પણ તમે 2025ના યર ટુ ડેટ હાઈ નથી બનાવ્યા, અને એ લેવલ લગભગ અહીંયા આગળ આવે છે. એટલે હજુ પણ જગ્યા ખુલ્લી છે જો માર્કેટને ઉપર જવું હોય તો બેઝિકલી, કારણ કે યર ટુ ડેટ પોઝિટિવ થઈ ગયા છો તમે, પણ 2025ના હાઈ હજુ સુધી નિફ્ટીએ નથી બનાવ્યા. સો એ એક વસ્તુ. બીજો મુદ્દો, ગઈકાલે તમે 200 દિવસની મૂવિંગ એવરેજને ઉપર ગયા હતા, પરમ દિવસે ત્યાંનો ક્લોઝ હતો, અને ગઈકાલે 200 દિવસની મૂવિંગ એવરેજને નીચેનો તમે ક્લોઝ આપી દીધો છે. એટલે આજે તમારા માટે ઇન્ટ્રાડે મહત્વનું લેવલ છે 597. 23,597 તમારા માટે ક્લોઝિંગ બેઝિસ પર મોટું લેવલ છે. એટલે જો તેજી એપ્રિલમાં લઈ જવી હોય તો તમારે 597ને ઉપરનો બંધ એક્સપેક્ટ કરવો જોઈએ. બીજો મુદ્દો, નીચે મૂવિંગ એવરેજ તમારી આવે છે 386. 23,386 પર 100 દિવસની મૂવિંગ એવરેજ છે. અને આજે જે થોડા કન્સોલિડેશન, આપણે કૂલ ઓફની વાત જે કરી રહ્યા છીએ કે કદાચ આજે ઇન્ડેક્સ હવે ટાઈમપાસ જ કરશે, તો પછી આ રેન્જ થઈ ગઈ તમારી. કોઈ પણ સ્વિંગ આપવા હોય તો 600 પોઈન્ટ, આમ તો 350 પોઈન્ટ આસપાસની રેન્જ જે છે તે તમને બનતી જોવા મળી રહી છે. 23,386થી 23,597. એટલે આ બે જે લેવલ છે તે હિસાબથી તમારી રેન્જ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. ઓલમોસ્ટ 200-250 પોઈન્ટ આસપાસની રેન્જ છે, રાઈટ. જો તમે આ લેવલ પણ તોડો છો, હું કારણ આગળ આપીશ, જો તમે આ લેવલ પણ તોડો છો, મારી એક્સપેક્ટેશન છે 23,300 એક વખત આવવું જોઈએ. ગઈકાલે જે મેગ્નિટ્યુડથી તમે 600 ને ઉપર હતા, અહીંયા એક સમયે ગઈકાલના 700 ને ઉપર હતા, ઇનફેક્ટ એમ કહેવું જોઈએ આપણે, અને ત્યાંથી જે વેચવાલી આવી તેને જોતા હું એવું એક્સપેક્ટ કરું છું કે એક વખત તમે 23,300 જે આપણું આ જે ટ્રેન્ડ લાઇન છે ને તેને નજીક તમે એકવાર આવી શકો છો તેવી એન્ટિસિપેશન આપણે લગાવી રહ્યા છીએ. તો મને એવું લાગે છે કે આજે એક વખત 23,300 આવવું જોઈએ.
જો આ આવે છે તો પછી ફરી એકવાર ત્યાં શું ખરીદશો? નહીં, કેમ કે આજનો દિવસ એવો છે કે જો તમે બાય ઓન ડિપ્સ કરશો તો પણ તમને પ્રીમિયમમાં નુકસાન થશે, પ્લસ તમારે ફિનાન્શિયલ યરના બર્ડન હેઠળ ટેક્સ પણ એ જ પ્રમાણે ચૂકવવાના છે. એલટીસીજી, એસટીસીજી જે કંઈ પણ તમારું હોય કેલ્ક્યુલેશન એ પ્રમાણે, ચાહે પોઝિશનલ હોય, ચાહે ફંડામેન્ટલ હોય, ચાહે ટેકનિકલ હોય, બધી જ રીતે. સો તમે એ જોખમ લેવા માગો છો તમારા બેલેન્સ શીટ પર, તમારા રિટર્નમાં એ ભારણ મૂકવા માગો છો? જો એ સવાલનો જવાબ હા હોય તો કરો, બાકી પછી નહીં. એટલે આઈડિયલ સ્ટેટમાં ઘટાડે બાઇંગની ઓપોર્ચ્યુનિટી થોડું જોખમ આપી રહી છે. અને જો તમે ઉછાળે વેચવાની રણનીતિ વિચારતા હો તો એ જગ્યા જરૂર બને છે, અને એ જગ્યા તમારા માટે બને છે આ જ લેવલ આસપાસ. સેફ લેવલ તો વેચવાનું 200 ડેમાં છે. 200 દિવસની મૂવિંગ એવરેજ આસપાસથી તમે વેચી શકો જો 600 દેખાય તો. એટલે ન્યૂનતમ સરોથી સપોર્ટ લઈને ઉપર આવવાનું જે કામ માર્કેટ્સ કરી રહ્યા છે તેમાં સેલ ઓન રાઇઝ હા દેખાય છે, પણ જોખમ તો બંને તરફ અત્યારે ફિલહાલ જોવા મળી જ રહ્યું છે. મને એવું લાગે છે એકવાર 23,300 આજે બતાવવું જોઈએ. રીઝન હું તમને આગળ સમજાવીશ. હવે આવો અહીંયાથી 15 મિનિટના ચાર્ટ પર. ગઈકાલે કારોબાર જે રીતે થોડા દબાણના હતા, ઉપરના સરોથી તમને જે વેચવાલી જોવા મળી હતી તે જોઈ લો. દિવસની શરૂઆત થઈ, પહેલી કેન્ડલ જ તમારો ઇન્ટ્રાડે હાઈ બની ગયો હતો અને એ લેવલ તમારા માટે બનતું હતું 23,730 આસપાસ. સો આજે આ લેવલ પણ તમારે ધ્યાન પર રાખવાનો. ગઈકાલનો હાઈ 730 આસપાસ ખુલ્યા બાદ થોડું દબાણ આવ્યું, સપોર્ટ લીધા આપણે ન્યૂનતમ સરોથી, ફરી એકવાર ઉપર ડેઝ હાઈને નજીક આવવાની કોશિશ કરી, પણ અહીંયાથી રિજેક્શન આવી ગયું જે બીજી કેન્ડલનો તમારો હાઈ હતો. ત્યાંથી પછી ફરી એકવાર થોડું કન્સોલિડેશન, થોડી વેચવાલી બાદ તમે ધીરે ધીરે જે છે તે 650 પહેલાં તો તોડ્યું, 650થી થોડા અટકવાની કોશિશ કરી, ત્યાંથી પછી ફરી એકવાર નેક્સ્ટ લેવલ જે હતું તે આપણે તોડ્યું અને તે લગભગ 560, 550 આવી ગયું હતું. 550 પછી તમે 500 પણ તોડવાની પૂરી કોશિશ કરી અહીંયાથી ખાસ, અને 500 તોડી પણ દીધા, અને 512 ને નીચેનો પછી તમારો ક્લોઝ જે છે તે 486નો જોવા મળે છે. આજે તમે ફ્લેટ ઓપન થઈ રહ્યા છો, નાનકડી રેન્જમાં ઓપન થઈ રહ્યા છો, એટલે આવી સ્થિતિમાં 500 ને નીચેની જો ઓપનિંગ થાય છે તો એ થોડું પ્રેશર બતાવશે, બિકોઝ 23,500 પર પણ અહીંયા કોલ રાઇટર્સ અગ્રેસિવ થોડા થયા હતા. હું આગળ તમને સમજાવીશ. એટલા માટે આ એક પરિસ્થિતિ. ઇન્ટ્રાડે બેસિસ પર 500-550 આસપાસ એક વખત કદાચ તમારે જો ખરીદારી કરવી હોય તો ઉછાળામાં અહીંયાથી ખાસ તમને જોવા મળી શકે તેમ છે, અને સેલ ઓન રાઇઝ પણ ઓપોર્ચ્યુનિટી તમને અહીંયાથી 15 મિનિટના ચાર્ટ પર. પણ મેં અગેન કહ્યું એમ કે જો બર્ડન ફિનાન્શિયલ આ યરનું લેવું હોય તો જ, બાકી પછી આજનો દિવસ મને એવું લાગે છે કે ડાયટ કરી લઈએ તો પછી આવતીકાલથી ફરી એકવાર નવા ઉત્સાહ, નવા ઉમંગ સાથે આગળ વધી શકીશું. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શું થઈ રહ્યું છે જુઓ. 23,500ના મેં કોલ રાઇટર્સની વાત કરી, બહુ અગ્રેસિવ નથી, એટલે એમને હજુ ભરોસો નથી માર્કેટની મૂવ પર. પુટ રાઇડર્સ અગેઇન અહીંયા થોડા વધારે જોવા મળી રહ્યા છે, એટલે એ તેજી તરફનું જ ઇન્ડિકેશન આપે છે. વિચાર કરો કે 500 ને નીચેનો બીજો 50 પોઈન્ટ નીચેનો તમારો ક્લોઝ જોવા મળ્યો, તેમ છતાં પણ કોલ રાઇટર્સ અગ્રેસિવ નથી. દેટ શો સમથિંગ. બેઝિકલી સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટ જે છે તે અહીંયા પુટમાં વધારે છે, અને એ બતાવે છે કે લગભગ તમે 1.30 કરોડ ઓઆઈ તમે પુટમાં અહીંયા જોઈ રહ્યા છો. સો આ અલ્ટિમેટ સપોર્ટ થઈ ગયો તમારો. એક 23,300 સારો સપોર્ટ છે કે જ્યાં લગભગ 80 લાખ પ્લસના તમારા પુટના ઓઆઈ જોવા મળી રહ્યા છે, રાઈટ. સો આ બે જગ્યા હું એટલા માટે વિચારું છું કે એક વખત કદાચ જો કોઈ ઘટાડો આવે ને તો 23,300 તમારા માટે સારી જગ્યા બને છે. ત્યાંથી હા તમારે એક વખત બાય ઓન ડિપ્સ કરવું હોય તો તમે ડેફિનેટલી કરી શકો, પણ 23,000 નહીં જ આવે તેવું આ પુટ રાઇડર્સ કહી રહ્યા છે. કોલ રાઇટર્સ કહી રહ્યા છે 23,700 હું નહીં જવા દઉં, 23,800 હું નહીં જવા દઉં. તો આ બે જગ્યાઓ પર બહુ જબરદસ્ત કોલનું બિલ્ટઅપ છે. પુટનો સપોર્ટ તમને અહીંયાથી ખાસ મળી રહ્યો છે, એટલે રેન્જ તમારી આ થઈ ગઈ ઇન્ટ્રાડે. પણ હું એવું માનું છું કે 300 એક વખત આવે ત્યાંથી બાઉન્સ બતાવી શકે છે માર્કેટ, અને ફરી એકવાર આજે 600ની ચેલેન્જ છે તે 600ની ચેલેન્જને અટેમ્પ્ટ કરી શકે છે. ચેન્જ બતાવો. ગઈકાલે શું થયું છે તે જોઈ લઈએ. ગઈકાલે પુટમાં ફોરવર્ડ પુટ જે બધા હતા, કેમ કે આટલા સમયથી તમે જબરદસ્ત જે છે તે તેજી જોઈ, અને તે બાદના બધા પુટમાં એક્ઝિટ થઈ ગઈ છે. 23,900, 850 અહીંયાથી ખાસ તમે જુઓ છો આ બધાની અંદર, ત્યારબાદ 700, 750 આ બધાની અંદર તમે જુઓ તો એક્ઝિટ થઈ ગઈ છે. 550માં થોડું ઓઆઈ એડિશન છે, સામે આ બધામાં કોલનું એડિશન જબરદસ્ત આવ્યું છે. સો આ બધા જ કોલ તમને આજે પ્રેશર હજુ પણ આપવાની કોશિશ કરશે. આ તરફ ફોરવર્ડ જે બધા જ કોલ અને પુટ હતા તે બધાની અંદરથી પણ એક્ઝિટ થઈ ચૂકી છે, એટલે થોડું લાઇટ વેઇટ થઈ ગયું છે માર્કેટ. કદાચ વન વે કોઈ આપવું હોય, આમ પણ ફિનાન્શિયલ યરનું બર્ડન કોઈને પસંદ ના હોય, સો એ પરિસ્થિતિ છે. તેમ છતાં પણ જો કોઈ વન સાઇડ મૂવ આવશે તો આ પ્રમાણે આવી શકે કે ઘટાડા બાદ રિકવરીના સંકેત બની શકે છે. તો નિફ્ટીની આપણે વાત કરી. મેં 23,300 શા માટે આવી શકે તેનું લોજિક તમને સમજાવ્યું. એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક લઈ અને બ્રેક બાદ બેંક નિફ્ટીની આજની જે સ્ટ્રેટેજી છે અને ફોર્મેશન્સ બની રહ્યા છે તેને સમજી લઈશું.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ થોડી ક્ષણોમાં પ્રી ઓપનિંગના બિટ્સ બતાવશે તે પહેલાં આપણે હવે વાત કરી લઈએ બેંક નિફ્ટીની સ્ટ્રેટેજી સમજી ચૂક્યા છીએ. અત્યારે ફિલહાલ કોઈ ક્લેરિટી નથી, પણ હા, બાય ઓન ડિપ્સ કરવું હોય તો કદાચ 23,300ના લેવલની આપણે વાત કરી છે અને સેલ ઓન રાઇઝ માટે પણ ઉપરના સ્તરો પર એક વખત જગ્યા બનશે, નજર રાખીશું. પણ હવે બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ. જુઓ, બેંક નિફ્ટી એક એવો કન્ટેન્ડર હતો કે જેણે 7 દિવસ બહુ જે જબરદસ્ત નિફ્ટીએ તેજી બતાવી તેમાં સૌથી વધુ સાથ નિભાવ્યો છે અને કદાચ બેંક નિફ્ટી જ એ કારણ હતું જેના કારણે નિફ્ટીમાં આટલી સરસ તેજી જોવા મળી. ઓકે, પણ જે દિવસથી બેંક નિફ્ટી અટક્યો છે, નિફ્ટી પણ સાથે સાથે અટક્યો છે અને તે પણ ન્યૂનતમ સ્તરો પર આવવાની કોશિશ કરી રહ્યા છે. આપણી જે ટ્રેન્ડ લાઇન છે તેનું એક બહુ મહત્વનું કન્જંક્શન ઝોન અહીંયા હતું અને એ જ રીતે તેને ક્રોસ કર્યું, તેને ઉપર ગયા અને ત્યાંથી રિજેક્શન આવ્યું, પ્લસ તેને નીચે તમે બંધ આવી ગયા છો અને તે લેવલ અહીંયાથી ખાસ બને છે 51,350. સો આજે ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી પહેલાં તો આ તમારા માટે એક બહુ મહત્વની જગ્યા. આ મંથલી ચાર્ટના હિસાબથી આપણે ટ્રેન્ડ લાઇન બનાવી છે તે પણ હું તમને યાદ આગળ અપાવી દઉં. હવે આ જે તમે 51,350 જુઓ છો તે ઇન્ટ્રાડે હર્ડલ, જો તેને ક્રોસ કરીએ તો મેક્ઝિમમ 650 અહીંયાથી તમને દેખાય છે ટ્રેન્ડ લાઇન તે પ્રમાણે. ઓકે, હવે થઈ શું રહ્યું છે? તમે 7 દિવસની જે તેજી બતાવી તેમાં તમારા ગેપ એટલા મોટા છે કે ન્યૂનતમ સ્તરો પર સપોર્ટ એરિયા શોધવા મુશ્કેલ છે. આવી સ્થિતિમાં 10 દિવસની મૂવિંગ એવરેજ અને 200 દિવસની મૂવિંગ એવરેજનું એક કન્જંક્શન છે. એ કન્જંક્શન ક્યાં છે? છેક નીચે આ જે કેન્ડલ તમારો ક્લોઝ છે, આ ક્લોઝ છે 51,209, 51,050, 500, આ લેવલ 50,500 ને પણ નીચે મને સપોર્ટ એરિયા છેક અહીંયા મળી રહ્યા છે, કમ્ફર્ટેબલ સપોર્ટ એરિયા. હવે હું ગમે તેમ રીતે લોજિક આપું તો એ આ 50,500 બને છે જેના ઉપર ભરોસો નથી થતો. તો છેક 51,200થી 50,500 એટલે ગેપ બહુ મોટો છે અને એ ગેપને લઈને બેંક નિફ્ટી પણ અત્યારે આપણને નો ટ્રેડ ઝોનમાં જતો જોવા મળી રહ્યો છે. અથવા તો એમ કહો કે તમે કદાચ ઉછાળે એક વખત વેચવાની રણનીતિ તમારે વિચારવી હોય તો પણ તમે અહીંયાથી ખાસ વિચારી શકો, પણ રિસ્ક છે ડેફિનેટલી, કેમ કે આ જે 7 દિવસનો ઉછાળો હતો તેને જોતા ફરી એકવાર ઉછાળો આવી પણ શકે છે. FIIs કેશ માર્કેટમાં ખરીદી પણ રહ્યા છે તો એનો પણ કોઈ ભરોસો નથી કે ક્યાં સુધી ખરીદશે, ક્યાં સુધી નહીં ખરીદે. અલ્ટિમેટલી માર્કેટનો ટ્રેન્ડ ગઈકાલથી વીક થઈ જ ગયો છે, પરમ દિવસથી થયો છે અને FIIs ખરીદી રહ્યા છે. સો આ જે પરિવર્તન છે તેને પણ આપણે જસ્ટિફાઈ કોઈક ને કોઈક રીતે તો કરવું પડે ને. સો એ જસ્ટિફાઈ કરવાનું કોઈ કારણ અત્યારે નથી અને એટલા માટે આપણે થોડું સાઇડવેઝ બેસવાની વાત, પ્લસ ફિનાન્શિયલ યર આ તે આઈ ડોન્ટ રિપીટ ઇટ, બટ તમને સમજમાં આવી ગયું બેઝિકલી કે લોજિક શું બની રહ્યું છે. પણ હા, જો તમારે કોઈ પણ સારી ખરીદદારીનું લેવલ જોવું હોય 50,258, એના સિવાય કોઈ જગ્યા ક્લિયરલી આપણને જોવા નથી મળી રહી. અને હા, એક 50,500 નાનકડું ટેકનિકલ સપોર્ટ છે, જે પણ ધ્યાન પર રાખો. હવે આવો અહીંયાથી 15 મિનિટના ચાર્ટ પર. શુક્રવાર બાદ જે સોમ, મંગળ અને બુધ 3 દિવસના કારોબાર જોવા મળ્યા. સોમવારે તેજી, મંગળ અને બુધ મંદી. શરૂઆત કરી આપણે બુધવારે, હાઈ બનાવવાની કોશિશ કરી એક્ઝેક્ટ જે તમારા સુપર ટ્રેન્ડ હતા ત્યાં, અને સુપર ટ્રેન્ડ બનતા હતા 51,890 આસપાસના. 890 આસપાસથી તમને ગઈકાલે વેચવાલી આવવાની શરૂઆત થઈ ઓલમોસ્ટ, અને ત્યાંથી એટલે કે 52,000 પરમ દિવસે સ્પર્શ્યા હતા, ગઈકાલે નથી સ્પર્શ્યા અને પછી બહુ મોટી મંદી તમને જોવા મળી છેક નીચે સુધી. અને આ જે અહીંયા ખાસ અટકવાની કોશિશ કરી તેમાંથી આ જે કેન્ડલ બની તેમાં ફર્ધર ડાઉનસાઇડ આવી અને એ બાદ તમે કન્સોલિડેશન જોયું આ રેન્જમાં, જે તમારા માટે 51,050 ને પ્રોટેક્ટ કરવાનો એફર્ટ બતાવે છે. એટલે પહેલાં તો તમારા માટે ન્યૂનતમ સ્તરો પર 51,050 થઈ ગયું અને જો 51,050 તમે તોડી દો છો તો પછી નીચે છેક તમારા માટે મેં તમને વાત કરી તેમ 50,200 એક મહત્વની જગ્યા છે. એના સિવાય કોઈ જગ્યા નથી બની રહી, કેમ કે ગેપ એટલો મોટો છે કે ફિલ કરવાની કોશિશ જો માર્કેટ કરે તો આ પરિસ્થિતિ. પણ સામે જો તેજી આવે છે તો અગેઇન પહેલાં તો 51,650 એ જે છે આપણું લેવલ તે આવી શકે છે. તો અહીંયાથી ખરીદારીમાં બીજા 350, 400, 500 પોઈન્ટ આસપાસની તેજીના સંકેત તો છે જ, એ પણ ધ્યાન રાખીએ. આ તરફ તમે જુઓ હવે ઓપન ઇન્ટરેસ્ટ, કેમ કે મંથલી એક્સપાયરી છે, રાઈટ, અને મંથલી એક્સપાયરીમાં ઓપ્શન્સમાં જે કંઈ પણ એક્શન થઈ રહ્યું છે તે તમે સમજો. હવે 51,500 પર તમે જોયું કે નિફ્ટીએ 23,500ની નીચેનો બંધ આપ્યો, તેમ છતાં કોલ રાઇટર્સ અગ્રેસિવ નથી. પણ બેંક નિફ્ટીમાં જુઓ, કોલમાં OI તમને વધારે જોવા મળી રહ્યો છે, જે બતાવે છે કે 51,500 અત્યારે તો નહીં જ આવવા દઈએ. 50,500 અને 51,000 OI એકદમ લાઇટ વેઇટ છે. માર્કેટમાં એવું કંઈ ખાસ વજન નથી મંથલી એક્સપાયરીના હિસાબથી. નહીં તો મંથલી એક્સપાયરીના હિસાબથી 20, 25, 30 લાખ, 50 લાખ સુધી OI આવી શકે છે.
આવ્યા છે કઈ જગ્યાએ 52,000ના કોલમાં. સૌથી વધારે ભરોસો બધાને એ જ છે કે ભાઈ 52,000 નહીં આવે એટલે અહીંયા તમે વેચવાલી કરો. આગળ બધું રિસ્ક નથી લેવું કેમ કે ગમે ત્યારે ગમે તે થાય છે. તો આવી સ્થિતિમાં અહીંયા ખાસ વેચવાલી આવી છે અને તે ઓલમોસ્ટ 21 લાખના કોલ છે. અહીંયા તમે જુઓ 51,500, તો ત્યાં 17 લાખ તમારા કોલ છે. એટલે આવી સ્થિતિમાં આ બે જગ્યા તમારા માટે હર્ડલ બની ગયા અને થોડું દબાણ હજુ પણ આવી શકે છે. તો છેક નીચે પછી 50,000 પર થોડો પુટનો સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ સપોર્ટ માટે છે. બાકી અહીંયા તો અત્યારે જોખમ લેવા પુટ રાઇટર્સ માગતા જ નથી. અચ્છા, મને ચેન્જ બતાવો. ચેન્જથી આપણને સમજમાં આવશે કે ગઈકાલે આ જે બધા પુટ છે તેમાં ઓઆઈ આવ્યો જરૂર છે. એટલે એવું નથી કે બધાને ભરોસો નથી થઈ રહ્યો, પણ હા થોડો ઘણો ઓઆઈ આવ્યો છે. પણ હું એવું માનીશ કે થોડું આ પુટનું બાઇંગ પણ તમે ગણી શકો છો હેજિંગ માટે. કેમ કે અહીંયા જો જબરદસ્ત ઓઆઈ આવ્યો છે 51,500 પર, ઓલરેડી તમારા જૂના ઓઆઈ ઊભા છે 52,000, 52,200 આસપાસના. એટલે એ ઓઆઈ ઊભા છે અને આ નવા કોલના ઓઆઈ આવ્યા છે. તો અહીંયા પુટમાં થોડું બાઇંગ પણ હોઈ શકે છે, જે પણ ધ્યાન રાખવું. આ તરફ પુટમાં એક્ઝિટ અહીંયાથી ખાસ થતી જોવા મળેલી છે તમને 52,000થી લઈને 51,600 સુધીની જે પણ હાઇલાઇટ બને છે. બેઝિકલી હું કહેવા એ જ માગું છું કે આજનો દિવસ જે છે તે થોડો રિસ્કી બિઝનેસ છે. એટલે સ્વાભાવિક વોલ્ટિલિટી, સ્વિંગ ગમે તે સાઈડના આવતા જોવા મળી શકે. આવી સ્થિતિમાં મેઇન કામ તમારું એ છે કે તમારી મૂડી, તમારા કેપિટલને તમે પ્રોટેક્ટ કરો. અત્યારે ફિલહાલ શાંતિથી થોડો માહોલ જોઈ લો. 2 એપ્રિલે ટ્રમ્પ સાહેબ શું કરે છે, કેમ કે અભી બોલા અભી ફોક ટાઈપની સિચ્યુએશન અહીંયા થાય છે કે નહીં એ પણ ખાસ સમજવાનું છે. આ બધું પતી જાય, જરા ડસ્ટ સેટલ થઈ જાય અને નવી મંથલી એક્સપાયરીમાં આપણે એન્ટર થઈ જઈએ ત્યારબાદ. કામ કે તમને યાદ હોવું જોઈએ કે સોમવારે માર્કેટ બંધ છે. આવી સ્થિતિમાં મંગળવારથી કારોબાર જે છે તે આવતા સપ્તાહનો શરૂ થશે. પછી બધું એક્શન છે ફરી એકવાર. એટલે થોડું સમય આપવાની જરૂર માર્કેટને છે એવું લાગી રહ્યું છે. બ્રેકનો સમય. બ્રેક બાદ આજના સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટ પર નજર કરીએ અને આ વોચ લિસ્ટ બાદ આપણે સમજીએ ભારતીય માર્કેટનું આજનું સેટઅપ. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ સો ફાર સો ગુડ પરિસ્થિતિ જે છે તેમાં આપણને આવતા જોવા મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પર નજર કરીએ 4-5 પોઈન્ટ આસપાસની એક રેન્જ અત્યારે ફિલહાલ પકડતો જોવા મળી રહ્યું છે. ઘટાડાના 14 પોઈન્ટ આસપાસનો ઘટાડો સંકેત તો આપણને એ જ પ્રકારના બનતા જોવા મળી રહ્યા છે. પણ હવે જો થોડા સ્ટોક્સ બેઝિકલી તમારે સમજવાના રહેશે, બિકોઝ મેં જેમ કહ્યું કે ઇન્ડેક્સ જો આજે ફોકસમાં નથી તો પછી ખાસ સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ હોઈ શકે છે અને અહીંયા ખાસ એક્શન પોસિબલ છે. દિવસ થોડો ડ્રાય રહેવાનો છે મને એવું લાગે છે, પણ આ ડ્રાય દિવસમાં સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ ઘણી બધી હશે તો તેને આપણે સમજવાની જરૂર છે. વોચ લિસ્ટમાં કયા કયા સ્ટોક એડ કરવા તેની વાત કરીએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યોમિક, ફિનાન્શિયલ યરનો અંતિમ દિવસ અને આજના દિવસે શરૂઆત જે છે તે આપણે એ રીતે કરવી જોઈએ. આમ તો આઈડિયલી અંતિમ દિવસ હજુ આગળ રહેશે, બટ ઓબ્વિયસલી એક્સપાયરી છે એટલે એક્સપાયરી સ્પેસિફિક એક્શન ઘણું બધું પોસિબલ રહેવાનું છે. આવી સ્થિતિમાં આજે વોચ લિસ્ટમાં કયા કયા સ્ટોક્સ એડ કર્યા છે? ગુડ મોર્નિંગ. જી બિલકુલ, યસ, ગુડ મોર્નિંગ. આજે સ્વાભાવિક છે કે આપણને મંથલી એક્સપાયરી છે એટલે મોટી એક્શન તો જોવા મળશે, પરંતુ સ્ટોક સ્પેસિફિક પણ આપણને મોટી એક્શન આજે જોવા મળવાની છે એ સ્વાભાવિક છે. તો સૌથી પહેલાં આપણે સ્ટોકમાં વાત કરીશું તો એ છે ભારત ફોર્સ. ભારત ફોર્સ અહીંયાથી મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ તરફથી ભારત ફોર્સ અને સાથે ટાટા એડવાન્સ સિસ્ટમ સાથે બંને સાથે જે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સે ₹6,900 કરોડનો અહીંયાથી કોન્ટ્રાક્ટ કર્યો છે. જે સ્પેસિફિક 155 mm જે 52 કેલિબર 80 AGS અને સાથે જે 6x6 જે ગન હાઈ મોબિલિટી ટોવિંગ વ્હીકલ માટે અહીંથી ખાસ કરીને અહીંથી કરાર કરવામાં આવ્યો છે. એટલે ભારત ફોર્સ ખાસ કરીને આજના દિવસે એક્શનમાં જોવા મળશે. નેક્સ્ટ સ્ટોક છે જે તમારે આજે એક્શનમાં જોવા મળશે જ, એનું નામ છે અશોક લેલેન્ડ. કારણ કે અહીંયા સમાચાર મોટા છે. પ્રમોટર જે છે હિન્દુજાએ 10.21% હિસ્સેદારી તેમની પ્લેસ કરી છે. એટલે તેમણે જે અહીંયાથી પ્લેસ કરી છે ટોટલ કુલ 30 કરોડ શેર છે કે જેઓ અહીંયાથી પ્લેસ કર્યા છે, જેના દ્વારા કુલ ₹6,400 કરોડ રકમ તેઓ એકત્રિત કરી છે. પરંતુ આ રકમ ક્યાં ઉપયોગ કરવાના છે એની માહિતી હજુ તેઓએ નથી આપી. અને જે ડિસેમ્બર સુધી પ્રમોટર હિન્દુજા પાસે કુલ 150.07 કરોડ શેર હતા, એમાંથી ઓલમોસ્ટ કહી શકાય કે 20% એમણે શેર અહીંયાથી એમના પ્લેસ કરી દીધા છે. અને જે બીજા સમાચાર છે કે એમાં સ્વિચ યુકેની જે એમની જે સબસિડિયરી કંપની છે કે જે સર્બન યુનિટને તેઓ અહીંથી બંધ કરવા જઈ રહ્યા છે. અને આ જે સર્બન યુનિટ છે એમાં જે ઉત્પાદન અને સાથે એસેમ્બલી એક્ટિવિટી અહીંથી જે છે એ અહીંયાથી બંધ કરવા જઈ રહ્યા છે. એટલે બે સમાચાર છે જેના કારણે આજે આપણને મોટી એક્શન અશોક લેલેન્ડમાં જોવા મળવાની છે. નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હોવો જે છે આઈટી સેક્ટરથી વિપ્રોમાં સમાચાર છે કે અહીંયાથી તેઓ જે રીએસ્યોર યુકે સર્વિસીસ સાથે
કુલ $65 કરોડ અહીંયાથી તેઓ કરાર કર્યો છે અને જે સબસિડિયરી જે WFOSL છે વિપ્રોની એમના દ્વારા કુલ 10 વર્ષ માટે આ કરાર અહીંયાથી કરવામાં આવ્યો છે. એટલે વિપ્રો રડાય પર છે અને વિપ્રો આપણે જોઈએ તો ખાસા દિવસ સુધી રડાય પર. અને અગાઉ પણ સમાચાર હતા કે એનવીડિયા સાથે તેઓ કરાર કર્યા છે. હવે સમાચાર છે કે રીએસ્યોર યુકે સાથે તેઓ કરાર કર્યા છે. NBCC રડાય પર હોવું જોઈએ કારણ કે NBCC જે મહાપ્રેત સાથે અહીંયાથી ઇન્ફ્રા પ્રોજેક્ટ માટે અહીંયાથી તેઓ સ્પેસિફિક કરાર કરવામાં આવ્યા છે. અને જે મહાપ્રેત એટલે કે જે મહાત્મા ફૂલે રિન્યુએબલ એનર્જી એન્ડ ઇન્ફ્રા ટેકનોલોજી કંપનીનું પૂરું નામ છે કે જેની સાથે તેઓ કરાર કર્યા છે. અને આ પ્રોજેક્ટની કુલ વેલ્યુ ₹25,000 કરોડ કુલ વેલ્યુ જોવા મળે છે. એટલે કે વેલ્યુ ખાસી એવી મોટી છે. એટલે આજે એક્શન પણ મોટી જોવા મળશે અને જે 3 થી 5 વર્ષમાં કોન્ટ્રાક્ટ જે છે એ પૂર્ણ કરવાનો રહેશે NBCCને. એટલે આ સ્ટોક તમારા વોચલિસ્ટમાં આવવું જોઈએ. નેક્સ્ટ તમારા સ્ટોક વોચલિસ્ટમાં આવવું જોઈએ છે સ્ટરલાઇટ ટેકનોલોજીસ. અહીંયા સમાચાર છે કે જે ઓપ્ટિકલ અને ડિજિટલ સોલ્યુશન માટે જે WYRE એટલે કે વાયર સાથેથી તેઓ પાર્ટનરશિપ કરી છે. અને જે પાર્ટનરશિપ હેઠળ જે એક્સપેન્સિવ જે મલ્ટી ગીગાબીટ જે FTTH નેટવર્ક છે અને બેલ્જિયમમાં ડેવલપ કરવામાં આવશે. FTTH એટલે કે આપણે જે ફાઇબર ટુ ધ હોમ કે જેના અહીંયાથી સ્પેસિફિક બેલ્જિયમમાં અહીંથી ડેવલપ કરવામાં આવશે. એટલે અહીંયા પણ સમાચાર છે જેના કારણે સ્ટોક એક્શનમાં જોવા મળશે. BSE જે આપણે જોયું તો ખાસ એવું આપણને એક્શનમાં છેલ્લા ઘણા દિવસથી જોવા મળે જ્યારે માર્કેટ તેજી કરી છે. આ સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે. હવે આજે આપણને ક્યાંક ને ક્યાંક મોટી મૂવ જોવા મળશે કારણ કે 30 માર્ચના રોજ બોનસ શેર પર વિચારણા માટેથી બોર્ડ બેઠકનું આયોજન છે. એટલે એ સમાચાર સામે આવ્યા છે. અહીંયા પણ કોર્પોરેટ એક્શન રિલેટેડ સ્ટોક એક્શનમાં રહેશે. IRM એનર્જીમાં સમાચાર છે કે તેઓ સેલ એનર્જી ઇન્ડિયા સાથે 5 વર્ષ સુધીથી તેઓ કોન્ટ્રાક્ટ કર્યો છે. અને જે કોન્ટ્રાક્ટ દ્વારા તેઓ જે રીગેસિફાઈડ લિક્વિફાઈડ નેચરલ ગેસ છે તેને અહીંથી સપ્લાય કરતા જોવા મળશે. એટલે અહીંયા પણ સમાચાર છે કે જેના આધારે આપણને એક એક્શન જોવા મળશે. એટલે સ્ટોક સ્પેસિફિક ઘણા બધા છે કે જેમાં તમારે વોચલિસ્ટમાં એડ કરવો જોઈએ. પરંતુ આજે શું ખાસ છે એની ઉપર નજર કરી લઈએ. સ્વાભાવિક છે કે આજે મંથલી એક્સપાયરી નહીં પરંતુ ઓવરઓલ ફાઇનાન્શિયલ યરની લાસ્ટ એક્સપાયરી છે એમ આપણે કહી શકાય કે એટલે કે નિફ્ટીના દરેક ઇન્ડેક્સની આજે એક્સપાયરી થતી જોવા મળશે. બીજું યુએસમાં આજે GDP આંકડા અને સાથે સાથે જોબલેસ ક્લેમના આંકડા સામે આવશે. એટલે એ પણ આપણને ગ્લોબલ બજારમાં ઇમ્પેક્ટ જોવા મળશે. સાંજે વચગાળા ડિવિડન્ડની વાત કરું તો આજે યુનાઇટેડ સ્પિરિટ્સ છે કે જેમનું અહીંયાથી બોર્ડ બેઠકનું આયોજન છે જેમાં તેઓ ઇન્ટરિમ ડિવિડન્ડ માટે વિચારણા કરશે. અને જે BBTC અને સુંદરમ ક્લેટોન આ 2 સ્ટોક છે કે જેના આજે ડિવિડન્ડની એક્સ ડેટ છે. એટલે બંનેમાં આજે એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. પરંતુ બીજા 4 સ્ટોક છે કે જે તમારે ખાસ કરીને રડા પર હોવા જોઈએ. એમાં વાત કરવા માંગીશ તો એક છે ઝોમેટો, જીઓ ફાઇનાન્સ કે જેનું આવતીકાલે એન્ટ્રી થવાની છે નિફ્ટીમાં. એટલે ઓવરઓલ NSE ઇન્ડેક્સમાં આજે નિફ્ટીમાં ક્યાંક ને ક્યાંક એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. અને બીજું સામે એક્ઝિટ થશે આપણને કે જેના 2 સ્ટોક છે બ્રિટાનિયા અને સાથે છે BPCL કે આ બંને સ્ટોકની એક્ઝિટ થવાની છે. આ ટોટલ 4 સ્ટોક છે કે જેને પણ તમારે વોચલિસ્ટમાં એડ કરવો જોઈએ. અને બીજું ઓટો સેક્ટર છે જેને ખાસ કરીને તમારે ફોકસ કરવું જોઈએ કારણ કે હવે ટ્રમ્પ સાહેબે જાહેરાત કરી છે કે હવે ત્યાં જે બી વિદેશી કાર અમેરિકામાં જે આવી રહી છે તેની ઉપર તેઓ 25% ટેરિફ લગાવવાની એથી તૈયારી કરી રહ્યા છે અને 2 એપ્રિલથી એ લાગુ પડશે. એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક આપણું પણ ઓટો સેક્ટર આ સમાચારને લઈને આપણને ઇમ્પેક્ટ કરતું જોવા મળી શકે. યસ બિલકુલ. તો આ બધા જ સંકેતો છે કે જેને ખાસ ધ્યાન પર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર. અત્યારે દર્શક મિત્રો ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન તો એ જ હજુ પણ થોડા તકલીફના સંકેતો આપી રહ્યું છે. 10, 12, 14 પોઈન્ટ આસપાસના ઘટાડાના સંકેત છે. પ્રી ઓપનિંગ બિટ્સ જલ્દી આવી રહ્યા છે. ફટાફટ વિરામનો સમય અને વિરામ બાદ આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ પ્રી ઓપનિંગના બિટ્સ બતાવી રહ્યા છે. અત્યારે ફિલહાલ રૂપિયાથી ખરાબ સંકેતો 20 પૈસાની નબળાઈ સાથે પહેલાં તો રૂપિયો ઓપન થઈ રહ્યો છે. એટલે શરૂઆત પ્રી ઓપનિંગની તમારી અહીંયા નિફ્ટી કંઈક 1-8% ઘટાડો બતાવે છે પણ સ્વાભાવિક થોડો સેટલ થવાનો સમય આપવો પડશે કેમ કે સેન્સેક્સ ફ્લેટ ટુ નેગેટિવ છે. બહુ કંઈ ખાસ એક્શન નથી બટ હા લિમિટેડ રેન્જમાં ભારતીય માર્કેટ્સને થોડો સેટલ થવાનો સમય આપો કેમ કે ગઈકાલે ઘટાડો પણ એવો ખતરનાક હતો અને અમેરિકન માર્કેટ્સથી સંકેતો પણ એવા હેન્ડઓવર મળેલા છે. ગિફ્ટ નિફ્ટીનો સંકેતો એવો નથી બટ નિફ્ટીને કંઈક અત્યારે નવાજૂની કરવી એવું લાગે છે પણ હા સેટલ થવાનો સમય આપી દઈએ. આ તરફ આપણે ચર્ચા કરીએ. કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે જોડાઈ રહ્યા છે. રવિ સર સ્વાગત અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. અને ભારતીય માર્કેટ્સ આપણે આજે ખૂબ જ મહત્ત્વના ટ્રેડિંગ સેશન પર ઓપન થવા જઈ રહ્યા છે. ઘણા લોકોને ડાયટ પણ કરવી છે ફિનાન્શિયલ યર માટે થઈને બેલેન્સ શીટને મેનેજ પણ કરવી છે પણ સાથે સાથે આદત છે મજબૂર અને ઉપરથી દિવસ એક્સપાયરીનો એટલે આમાંથી છૂટ મળી શકે એમ છે નહીં બહુ એટલે દિવસ બહુ રસપ્રદ રહેવાનો છે. માર્કેટ થોડા વોલ્યુમ્સના ટર્મ્સમાં લાઇટવેટ પણ થવાની કોશિશ કરશે અને સાથે સાથે જે કંઈ પણ છેલ્લે ઘણે મળી રહ્યું છે LTCG STCGની છેલ્લી ઘણી જે ઉલટસુલટ છે આ બધું પણ આજે જોવા મળવાનું છે. ગુડ મોર્નિંગ સર.
ગુડ મોર્નિંગ. ઝડપથી આજે ફાઇનાન્શિયલ યરની ઓફિશિયલી જોઈએ તો એક્સપાયરી છેલ્લો દિવસ આવતીકાલે છે, બટ અનઓફિશિયલી આજે છે, કારણ કે આજે જે પણ કોઈ સ્ટોક બાય કરશો એ આ કરંટ ફાઇનાન્શિયલ યરમાં કન્સિડર કરશે. કાલથી જે પણ સ્ટોક બાય કે સેલ થશે એ સીધા નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં કાઉન્ટ થશે, કારણ કે એનું સેટલમેન્ટ T+1 એટલે કે 1 તારીખે થશે, 31 તારીખે માર્કેટ બંધ છે. તો મારા હિસાબે આજ અને કાલ બંને દિવસ વોલ્ટાઇલ રહેશે. આજે વોલ્ટાઇલ રહેશે ડ્યુ ટુ હેવી અનસર્ટનિટીઝ, વોલ્ટાલિટી, ગ્લોબલ ક્યુઝ. કાલે વોલ્ટાઇલ એટલે રહેશે કે 3 દિવસનું વીકેન્ડ છે અને સીધા જ્યારે આપણે 1 તારીખે ઓપન થશે એ દિવસે રાત્રે રેસિપ્રોકલ ટેરિફનું લિસ્ટ આવવાનું છે. એના પહેલા અત્યારે હવે કોપર યુરોપ સાથે રેસિપ્રોકલ જે 1 તારીખે રાત્રે આવશે. અને એના ઉપરાંત જોઈએ તો જે કોપર ઉપર જે ટેરિફ લાગવાના છે એ પણ ઓટો ઇન્ડસ્ટ્રી માટે ઘણા ઇમ્પોર્ટન્ટ છે. તો આઈ થિંક ઘણા બધા ટેરિફનું લિસ્ટ હજી પણ બાકી છે, જે કદાચ જો આ ટાઈમથી લાગુ થવાનું હોય તો એનું પણ આવશે. કાલે યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે જ્યારે ઓટો એન્સિલરી પર ટેરિફનું જે અનાઉન્સમેન્ટ કર્યું એની સાથે એમણે કીધું કે જલ્દીથી એ લોકો ફાર્માસ્યુટિકલ પર પણ ટેરિફ આપશે. આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, ઓટો આપણા માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી. આપણો કોઈ મોટો માર્કેટ શેર ઓટોમાં નથી. ઓટો એન્સિલરી જરૂરથી ઇમ્પોર્ટન્ટ છે. તમામ જે મોટી યુએસની દિગ્ગજ કંપનીઓ છે એને આપણે સપ્લાયર છે. હવે ઓટો એન્સિલરીમાં જેટલું નકારાત્મક માર્કેટ વિચાર રહ્યું છે, શાયદ એટલું નકારાત્મક એટલે નથી, કારણ કે જો ઓટો છે એ ભારતમાં પ્રોડ્યુસ થાય, યુએસમાં પ્રોડ્યુસ થાય કે યુરોપમાં પ્રોડ્યુસ થાય, ઓટો એન્સિલરી તો પોતાની એન્સિલરી વેચવાનું છે. ફોર એક્ઝામ્પલ, આજે કોઈ કંપની છે જે યુરોપમાં ઓપરેશન કરે છે, એ ત્યાં બંધ કરીને હવે યુએસમાં જાય કે ત્યાંથી એક્સપાન્શન કરીને જો યુએસમાં જાય, તો અહીંયા જે 5 કાર બનતી હતી એ 5 કાર જ બનવાની છે. હવે અત્યારે 5 યુરોપમાં બનતી હતી, હવે 4 યુરોપમાં બનશે, 1 યુએસમાં બનવાનું સ્ટાર્ટ થશે. તો મારા હિસાબે એ બાબતે ઓટો એન્સિલરીને કોઈ વધારે ઇશ્યુ નથી. હા, ઇમિડિયેટ ઇમ્પેક્ટ જે આવશે 25% જે ટેરિફ નાખવાનું છે, પણ આ કંપનીઓ એને પાસ ઓન કરશે, એની પ્રાઇસમાં પાસ ઓન થશે. તો આઈ થિંક હજી કદાચ 1-2 દિવસ આની અનસર્ટનિટી રહે. હાલાકી મહત્તમ ઘણી બધી આઇટમ છે અને અલગથી ટેરિફમાં નાખી દેવાયું છે. તો મારા હિસાબે હવે જે રેસિપ્રોકલ આવશે એમાં બહુ મોટું લિસ્ટ નહીં આવે. એના હિસાબે ધીમે ધીમે ડોઝ દઈ રહ્યા છે. એક સાથે ડોઝ જો રેસિપ્રોકલનો મળે તો મારા હિસાબે બહુ મોટું ડોઝ હતો અને માર્કેટ ત્યાંથી ઉભરવું થોડું મુશ્કેલ હતું. હાલાકી એમને પહેલા મેક્સિકો, કેનેડા, પછી એલ્યુમિનિયમ, સ્ટીલ, હવે એમને ઓટો અલગથી કરવું છે. કદાચ કોપર કે ફાર્મા ઉપર ફરીથી કોઈ આ ડેટ પહેલા ન્યૂઝ આવી જાય. તો આ જ્યારે 1 તારીખની જે રાતની ઇમ્પેક્ટ છે એને ન્યુટ્રલાઇઝ કરવા માટે આ ઓટો ટેરિફ અગાઉથી જ અનાઉન્સ થઈ ગયા છે. એટલે 25% ઓટો ટેરિફ છે. હવે આપણે ડ્યુટી ડિફરન્શિયેશન જોઈએ છે યુએસની ઓટો ટેરિફ ને આપણા ઓટો ટેરિફ પર 25 થી 30% વચ્ચે જ છે. તો આઈ થિંક જે આવવાનું તો આવી ગયું છે એવું માનવું જોઈએ. સેકન્ડ કે જે ફાઇનાન્શિયલ યરનો એન્ડ છે એની ઓલવેઝ વોલ્ટાલિટી હોય છે. આ ટાઈમે સંકેતો થોડા કોશિયસ છે, માર્કેટ થોડું ચાલી ગયું છે. એટલે મને એવું લાગી રહ્યું છે જે ગઈકાલની પણ આપણે મુવમેન્ટ જોઈએ, FISનું બાઇંગ હતું, છતાં જે થોડું અનવાઇન્ડિંગ જોવા મળ્યું એના હિસાબે છે. આજે કરન્સી થોડું ખેલ ખરાબ કરી શકે છે. કરન્સી આજે વીક ખુલી છે આ ટેરિફ લિસ્ટના હિસાબે. તો આજે જોવાનું છે. હાલાકી ભારતીય આઈટી કંપનીઓ માટે વધારે નેગેટિવ પણ જેમ આગળ યોમિક જણાવી રહ્યા હતા, ઇન્ફોસિસ, વિપ્રો, આ બધામાં ન્યૂઝ પોઝિટિવ હોવાના હિસાબે જે ડેન્ટ છે એ થોડી લિમિટેડ રહેશે. અને સાથે જે આજે થોડું સ્ટ્રક્ચર ખરાબ રહેશે આઈ થિંક ઓટોમાં. જે આઈસર મોટર, ટાટા મોટર જેનું એક્સપોર્ટ યુએસમાં છે, ઓટો એન્સિલરી, અહીંયા થોડી નકારાત્મક પરિસ્થિતિ આપણને આજે જોવા મળી શકે. આ ઉપરાંત મેટલ્સ, કારણ કે ડોલર સેન્સિટિવ છે, ડોલર ઇન્ક્રીઝ થઈ રહ્યો છે, તો મેટલ્સમાં સાઇન ઓફ કુલ ઓફ દેખાઈ રહ્યું છે. તો સેક્ટર વાઇઝ અહીંયા એવું અને ફાર્માસ્યુટિકલ, જેમાં યુએસ પ્રેસિડેન્ટે એમને કમેન્ટમાં કીધું હતું કે જલ્દીથી ટેરિફ લગાવશે. તો આ 3-4 સેક્ટર છે જ્યાં નેગેટિવ ફોકસ હોઈ શકે. બાકી સેક્ટર્સ છે ડોમેસ્ટિક ડ્રીવન ફંડામેન્ટલ પર છે, ત્યાં મને નથી દેખાઈ રહ્યું કે ખાસ કઈ મેજર ઇશ્યુ આજના દિવસમાં જોવા મળે. તો યસ, તમે જેમ કહી રહ્યા હતા, આઈ થિંક છેલ્લો દિવસ છે ફાઇનાન્શિયલ યરનો, અનઓફિશિયલ લાસ્ટ ડે છે. તો આઈ થિંક આજે વોલ્ટાલિટી આવવાની છે અને એ વોલ્ટાલિટી માટે ઓલરેડી આપણે કાલથી પ્રિપેર થઈ ચૂક્યા છે. બિલકુલ. તો એ ગઈકાલથી પ્રિપરેશન બાદ આજે હવે શું થશે તે બધા પર તો આપણે નજર રાખવાની જ છે. રેટ્સ જલ્દી સેટલ થઈ જશે સર, એટલે હવે મારે તમારા પાસે આવવું જોઈએ ખાસ રેકમેન્ડેશન્સ માટે થઈને, કારણ કે ગઈકાલના બંધ ભાવથી નીચે તો ઓપનિંગ થઈ જ રહી છે, પણ ઇનફેક્ટ ગઈકાલના જે લો હતા
નિફ્ટી અત્યારે એવું ઇન્ડિકેટ કરે છે કે તેની પણ નીચે ઓલમોસ્ટ 23,400 આસપાસની ઓપનિંગ થઈ રહી છે. એટલે 23,500 ગઈકાલે આપણે તોડ્યું છે અને 23,400 આસપાસ લગભગ આજે ઓપનિંગ તેને નજીક થવાના સંકેતો મળી રહ્યા છે. એટલે કે 1% ઘટાડો છે. તો સ્ટોક સ્પેસિફિક સર રણનીતિ શું ધ્યાન પર રાખવી? કારણ કે જેમ તમે સમજાવ્યું તેમ હવે જે કંઈ પણ ખરીદી કરી રહ્યા છીએ તે હજુ આમ તો કન્સિડર કરવામાં આવી શકે છે. આજે જો કોઈ ખરીદારી કે વેચવાલી કરીએ તો તે કન્સિડર કરવામાં આવી શકે છે હજુ પણ આ ફિનાન્શિયલ યરમાં. સો શું સ્ટ્રેટેજી, શું રણનીતિ અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખી રહ્યા છો તમે? જરૂરથી મને એવું લાગી રહ્યું છે આજે રિબેલેન્સિંગ છે એના હિસાબે માર્કેટ છે નિફ્ટીના ઘણા બધા સ્ટોક્સના વેટ કટ કે પ્લસ થઈ રહ્યા છે. તો આઈ થિંક ત્યાં ફોકસ રહેશે. આજે ફંડ મેનેજર્સ છે એ લોકો આજે થોડા એક્ટિવ રહેશે કારણ કે આજે ફાઇનાન્શિયલ યરનો એમના માટે તો છેલ્લો દિવસ છે એને શો કરવા માટે. તો આઈ થિંક અહીંયા પણ એક માર્કેટનું ફોકસ હોઈ શકે છે. મને એવું લાગી રહ્યું છે બહુ જો ડેન્ટ પડશે, બહુ જો કરેક્શન આવશે તો મારા હિસાબે અહીંયા તમને ફંડ મેનેજર્સ તરફથી થોડું ખરીદારી જોવા મળશે. આજના ટ્રેડિંગ સેશનમાં થોડું ડોમેસ્ટિક થીમ પર ફોકસ કરવું જોઈએ. ત્યાં પહેલી રિકમેન્ડેશન રહેશે મેરિકો પર. મેરિકો ગઈકાલે સારા સ્ટ્રક્ચર સાથે ક્લોઝ થયું હતું અને આમ જોઈએ તો ફંડ હાઉસીસના ઘણા બધા રેકમેન્ડેશન્સ આ સ્ટોક પર પોઝિટિવ આવ્યા છે. 638, 639 આસપાસ 628 ના સ્ટોપ લોસથી ખરીદી કરવી જોઈએ. ઉપર 660 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. તો જે પહેલી રેકમેન્ડેશન છે મેરિકો છે. મારા હિસાબે એફએમસીજી સેક્ટર છે જે ઘણા ટાઈમના એક કન્સોલિડેશન બાદ ત્યાં રિવર્સ થઈ શકે છે. બીજું જે સેક્ટર છે મને દેખાઈ રહ્યું છે એ આપણે લાસ્ટ પણ વાત કરી હતી કે જે પણ રિટેલ કંપનીઓ છે ત્યાં બોટમ બની ચૂકી છે. એમાં ટ્રેન્ડ પર ફોકસ કરવા છે. ટ્રેન્ડ જો 5300 થી નજીક મળે છે ઓપનિંગ બાદ ખરીદી કરવી જોઈએ. સ્ટોપ લોસ 5210 ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 5500 નો બની શકે છે. તો સેકન્ડ જે રેકમેન્ડેશન છે એ ટ્રેન્ડની રહેશે. ટ્રેન્ડ પણ એવું લાગી રહ્યું છે કે એક સારા સ્ટ્રક્ચર સાથે ટ્રેડ કરી રહ્યો છે અને જે પણ ત્યાં વોલ્ટાલિટી કે જે પણ વીકનેસ છે એ હવે પાસ થઈ ચૂકી છે. ત્રીજું પાવર સેક્ટર ફોકસમાં રહેશે. આઈ થિંક જે ઘટાડો હાયર લેવલ થયો એ થોડું સાઇન ઓફ એક મુનાફા વસૂલી ગણી શકાય. જેએસડબલ્યુ એનર્જી ઉપર ફોકસ કરો. સ્ટોપ લોસ છે રાખવાનો છે કારણ કે ફ્લેટ ઓપન થઈ રહ્યો છે. કાલના ક્લોઝ આસપાસ જ ઓપન થઈ રહ્યો છે. 548 આસપાસ ત્યાં ખરીદારીની સલાહ છે. સ્ટોપ લોસ રાખો તમે 533. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 570 નો બની શકે છે. 2 થી 3 ટ્રેડિંગ સેશન માટે જેએસડબલ્યુ એનર્જી અને ઇન્ટ્રાડે માટે મેરિકો અને ટ્રેન્ડ પર ખરીદારી કરવી જોઈએ. જેએસડબલ્યુ એનર્જી, મેરિકો અને ટ્રેન્ટ. સર ટ્રેન્ટ લગભગ 2 દિવસ છે. આજે બીજો દિવસ આમ જોવા જાવ તો ગણો અથવા તો ત્રીજો પણ થઈ શકે. ટ્રેન્ટ અમારા મલ્ટિપલ એક્સપર્ટ્સ અને તમે પણ ઇન્ક્લુડિંગ સલાહ આપેલી છે. સો ઓબ્વિયસલી મલ્ટિપલ બાય રિપોર્ટ્સ અને રેકમેન્ડેશન્સ ટ્રેન્ટ માટે આવી રહ્યા છે. પણ બાકી બધા જ જે રેકમેન્ડેશન છે તે પણ તમારા સ્ક્રીન પર. આવો દર્શક મિત્રો, ફટાફટ એક બ્રેકનો સમય અને બ્રેક બાદ આપણે હવે માર્કેટ સેટલ થયા છે તો બ્રોકરેજ હાઉસીસ દ્વારા કયા કયા રિપોર્ટ સામે આવ્યા છે તેના પર નજર કરીશું. સમય થયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ સ્વાગત. માર્કેટ સેટલ થયા છે 23,433 પર 5%ની નબળાઈ ત્યાં છે. બેંક નિફ્ટી સેટલ થયો છે 51,084 પર. ગઈકાલના લોને એકદમ નજીક બેંક નિફ્ટી છે. મિડ કેપ સ્મોલ કેપથી નર્વસનેસ શરૂઆતી જોવા મળી રહી છે. હવે ઓપનિંગ બાદ શું થાય છે તે આપણે ખાસ જોવાનું રહેશે. પણ વોલ્ટિલિટીની પૂરી તૈયારીઓ તમારે આજે રાખવાની રહેશે. આવો આગળ વધીએ અને બ્રોકરેજ હાઉસીસ દ્વારા કયા કયા સ્ટોક્સ પર શું શું રિપોર્ટ સામે આવ્યા છે તેના પર નજર કરી લઈએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાયેલા છે. યોમિક, જણાવો કયા કયા રિપોર્ટ્સ અત્યારે સામે આવ્યા છે, કયા સ્ટોક ફોકસમાં? જી યસ, બિલકુલ. હવે આપણે જોઈએ તો ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી આપણને મલ્ટિપલ સ્ટોક ઉપર રિપોર્ટ આપવામાં આવે છે. શરૂઆત કરવા માંગીશ હું એલએનટીથી. એલએનટીને આપણે સૌ કોઈ ખ્યાલ છે કે સારો એવો બહુ મોટો ઓર્ડર એમને મળ્યો છે કતારમાં. હવે એમને જે ઓર્ડર મળ્યો છે તેના કારણે CLS એવું માની રહ્યા છે કે કંપનીને જે ઓર્ડર મળ્યો છે એના કારણે તેઓ આઉટ પરફોર્મ રેટિંગ અહીંથી તેઓ ડિઝર્વ કરે છે, જેના કારણે તેઓ ટાર્ગેટ ₹4,151 આપ્યો છે. અને એમનું કહેવું છે કે દુનિયાની જે મોટી EPC કંપની છે એની સાથે હવે એલએનટીની તુલના તેઓ કરી રહ્યા છે. અને આ ઓવરઓલ કંપની માટે સાથે સાથે સેક્ટર માટે પણ પોઝિટિવ કહી શકાય. એટલે કે એલએનટી તેઓ ફોકસમાં રહેશે કે જેમાં ₹4,151 ટાર્ગેટ રાખવાનું રહેશે. નેક્સ્ટ જે છે એ વિપ્રો ઉપર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. અહીંયા તેઓ અંડર વેઇટ કર્યો છે અને ટાર્ગેટ ₹265 તેઓ કરી રહ્યા છે. એમનું કહેવું છે કે એક તો $650 મિલિયન કે એમની જે એક ડીલની જે એક તો જાહેરાત અહીં તેઓ કરી છે. બીજું કે આવકમાં વધારો શેરને અહીંયાથી થોડોક ટેકો આપશે. ક્યાંક ને ક્યાંક થોડી કોમેન્ટ્રી પોઝિટિવ છે. નજીકના સમયગાળા માટે આ સમાચાર થોડાક પોઝિટિવ છે, પરંતુ ઓવરઓલ એમને ક્યાંક લોંગ ટર્મ વ્યૂ ક્યાંક ને ક્યાંક હજુ પણ ચિંતાજનક લાગતો હશે. એ જ કારણે તેઓ અંડરવેટ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹265 આપી રહ્યા છે. હવે વાત કરીશું જે ટ્રેન્ડ કે
કે જે આપણે જોઈએ તો ઘણા એક્સપર્ટો તરફથી આમાં ખરીદીની સલાહ આપવામાં આવી છે. હવે મેક્વારીએ પણ આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે ટ્રેન્ડ ઉપર. તેઓ આઉટ પરફોર્મ રેટિંગ સાથે ટાર્ગેટ ₹7,000 આપી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે અહીંયાથી ટાર્ગેટ 7,000 રાખવો. એની પાછળનું કારણ કહી રહ્યા છે કે વેલ્યુએશન મધ્યમ થયા છે અને ટકાઉ સ્તરે આવ્યા છે. કે જોયું કે જે રીતે આપણે 2024માં આ સ્ટોકે 135% રિટર્ન આપ્યા બાદ 2025ના શરૂઆતમાં ખાસો એવો કરેક્ટ થયો, જે બાદ હવે મેક્વાયરી માની રહ્યા છે કે અહીંયાથી ક્યાંક ને ક્યાંક વેલ્યુએશન ઓકે થઈ ગયા છે અને એશિયાની સૌથી સારી અહીંથી રિટેલ કંપની તેઓ માની રહ્યા છે અને નજીકના અને તે કહી રહ્યા છે કે જે ખર્ચના વધારામાં અહીંયાથી ક્યાંક ને ક્યાંક અહીંયાથી કંપનીને લાભ કંપનીને મળશે એવું એમનું માનવું છે. એટલે એ જ કારણથી તેઓ અહીંયાથી ટ્રેન્ડ ઉપર આઉટ પરફોર્મ રેટિંગ ટાર્ગેટ ₹7,000 આપી રહ્યા છે. અશોક લેલેન્ડને અહીંયાથી રિપોર્ટ આપવામાં આવ્યો છે મોર્ગન સ્ટેનલી તરફથી. તેઓ કહી રહ્યા છે ઓવરવેટ એટલે કે પોઝિટિવ છે. ટાર્ગેટ ₹284 આપવામાં આવ્યો છે અને તેઓ કહી રહ્યા છે કે જે યુકેમાં જે ઇલેક્ટ્રોનિક વ્હીકલ ઉત્પાદન કરી ભારતમાં સપ્લાય કરવા પર અહીંયાથી ખાસ કરીને કંપની ફોકસ કરી રહી છે અને સાથે જે કંપની કેશ બચાવવા અહીંયાથી સક્ષમ બનશે એવું એમનું માનવું રહ્યું છે. એટલે કે કંપની કેશ ઓન હેન્ડ અહીંયાથી ક્યાંક ને ક્યાંક વધારે મજબૂતી બતાવી શકે છે અને એ જ કારણથી તેઓ પોઝિટિવ છે અને તેઓ અહીંયાથી જે ટાર્ગેટ આપી રહ્યા છે ઓવરવેટનો ટાર્ગેટ ₹284 આપી રહ્યા છે. હવે જેફરીઝનો પણ રિપોર્ટ આવે છે અશોક લેલેન્ડ ઉપર. તો જેફરીઝ અહીંયાથી આપણે જોઈ લઈએ તો જેફરીઝ અહીંયાથી અશોક લેલેન્ડ ઉપર હોલ્ડનો રેટિંગ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹215 આપી રહ્યા છે. વાત થઈ આપણે અશોક લેલેન્ડની. HL ઉપર નજર કરીએ તો JP મોર્ગન તરફથી ઓવરવેટ રેટિંગ આપવામાં આવે છે. ટાર્ગેટ ₹4,958 આપવામાં આવે છે અને અહીંયાથી તેઓ કહી રહ્યા છે કે જે GE દ્વારા અહીંયાથી જે એનર્જી જે એન્જિનની સપ્લાય શરૂ કરાઈ છે અને જે ડિલિવરી થોડીક મોડી થશે, પરંતુ HL પાસે અહીંથી મોનોપોલી છે જેના કારણે અહીંથી ચિંતાનો વિષય નથી અને એ જ કારણથી તેઓ હજુ પણ પોઝિટિવ છે. ટાર્ગેટ ₹4,958 આપી રહ્યા છે. અને હવે વાત કરીએ જો સંવર્ધન મધરસન ઉપર, જેમાં CLSA દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે અને તેઓ અહીંથી આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે ટાર્ગેટ ₹167 રાખો. 6 મહિનામાં શેર 35% ઓલરેડી ઘટી ગયો છે. એટલે અહીંયા પણ તેઓ અહીંયાથી એક ઘટાડાને એક ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે ખરીદી તરીકે. આવક 11% CAGR અહીંયાથી ગ્રોથ દર્શાવશે, જે તેઓ પોઝિટિવ માની રહ્યા છે અને નાણાકીય વર્ષ 2027 સુધીમાં આવક $16 બિલિયન અહીંયાથી કરવાનું કંપનીનું લક્ષ્ય છે. એ જ કારણથી તેઓ આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹167 આપી રહ્યા છે. હવે તમારા રડાર પર હોય છે બીજા 2 સ્ટોક, એક છે HDFC AMC અને 5 સ્ટાર ફાઇનાન્સ. HDFC AMC ની વાત કરું તો મોતીલાલ ઓસવાલ તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો છે. ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે અને કહી રહ્યા છે કે ટાર્ગેટ રૂપિયા તમે 4,800 રાખો. નાણાકીય વર્ષ 2026ની નબળી શરૂઆત બાદ અહીંયાથી ક્યાંક ને ક્યાંક ગ્રોથ આવશે એવું એમનું અનુમાન છે અને નાણાકીય વર્ષ 2026-27માં AUM ગ્રોથ થોડોક ધીમો થઈ શકે છે. એટલે અહીંયા એક ચિંતા પણ તેઓ જણાવ્યું છે, પરંતુ ઓવરઓલ તેઓ બાયની સલાહ 4,800 લક્ષ્યાંક. 5 સ્ટાર ફાઇનાન્સ ઉપર આપણને રિપોર્ટ આપવામાં આવે છે મોતીલાલ ઓસવાલ. ખરીદીની સલાહ અને ટાર્ગેટ ₹900 આપવામાં આવે છે. કારોબારમાં સ્થિરતા આવી છે અને સારો ગ્રોથ હજુ આવી શકે છે એવું એમનું માનવું છે અને માર્જિનમાં થોડો ઘટાડો પણ આવી શકે છે. એટલે અહીંયા પણ મિક્સ કોમેન્ટરી છે, પરંતુ ખરીદીની સલાહ અને ટાર્ગેટ ₹900 આપવામાં આવે છે. એટલે કે ઘણા બધા બ્રોકરેજ હાઉસ છે કે જેમના તરફથી આપણને રિપોર્ટ આપવામાં આવે છે. ક્યાંક તેઓ પોઝિટિવ છે તો ક્યાંક ને તેઓ અહીંયાથી અંડરવેટ જોવા મળે છે, પરંતુ અહીંયાથી આ જે બી સ્ટોક આવે કે જેની ઉપર રિપોર્ટ આવે આજે આપણને જરૂરથી એક એક્સચેન્જ જોવા મળશે. યસ, બિલકુલ. તો આ સંકેતો છે. આ સાથે જાઓ સીધા જ ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર નજર કરી લો. તમે પહેલા જ ટિકમાં શરૂઆતમાં ઘટાડા બાદ થોડા લીલા નિશાનમાં આવવાની કોશિશ કરી રહ્યા છો. 23,412ના ન્યૂનતમ સર્વ નિફ્ટીએ શરૂઆતમાં જ બનાવી લીધા છે અને ત્યારબાદ સીધા 23,468 તરફ આગળ વધવાની કોશિશ થઈ રહી છે. બેંક નિફ્ટી પર નજર કરી લો. બેંક નિફ્ટીએ 51,050ના ડેઝ લો બનાવ્યા અને ત્યાંથી 51,231, એટલે રેન્જ સોફાર જે છે તે બ્રોડ બનવાની કોશિશ, પણ 51,000 પ્રોટેક્ટ કર્યું છે અને નિફ્ટીએ પ્રોટેક્ટ કર્યું છે 23,400. પણ યાદ અપાવીશું ગઈકાલના લોને નીચે નિફ્ટી બેંક નિફ્ટી બંને આવી ગયા. મિડ કેપ અને સ્મોલ કેપનો જે કરી લો 0.5% આસપાસનો ઘટાડો તમને મિડ કેપમાં જોવા મળી રહ્યો છે. સ્મોલ કેપની અંદર 5% આસપાસનો ઘટાડો જોવા મળી રહ્યો છે. વિક્સની અંદર શરૂઆતી વધારો જોવા મળી રહ્યો છે અને આ છે સોફાર ભારતીય માર્કેટ્સની ઓપનિંગ, જે બતાવે છે થોડું ટેન્શન અહીંયા શરૂઆતમાં આવ્યું છે. હવે જોવાનું સમજવાનું એ કે આગળ શું થઈ શકે છે. પણ ઓપનિંગ સોફાર રેન્જમાં સેક્ટર હું તમને જણાવી દઉં કયા સેક્ટરમાં શું પરિસ્થિતિ છે. ઓઇલ એન્ડ ગેસ મામૂલી એકમાત્ર સેક્ટર છે કે જે લીલા નિશાનમાં અત્યારે મીડિયા કોશિશ કરી રહ્યું છે આગળ આવવાની, પણ હવે જોઈએ અહીંયા પણ શું થાય છે. ઓટો, જેમ સરે વાત કરી અને ટ્રમ્પ સાહેબે જે સ્ટેટમેન્ટ્સ આપે છે, ઓટોમાં શરૂઆતી એક ઇમ્પેક્ટ આવી છે 2% આસપાસની વેચવાલીની. ફાર્મા 1.8%ની વેચવાલી છે. હેલ્થકેર 0.5%થી વધુની વેચવાલી છે. સ્મોલ કેપ મિડ કેપ તો છે જ. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં FMCGમાં વેચવાલી છે. બધા જ સેક્ટરલ ઇન્ડેક્સ માત્ર ઓઇલ એન્ડ ગેસ થોડું લીલા નિશાનમાં, બાકી બધે વેચવાલી અને મીડિયા પણ હવે ધીરે ધીરે થોડા દબાણના મૂડમાં આગળ વધી રહ્યું છે. તો ઓવરઓલ ભારતીય માર્કેટ્સ આજે દબાણ સાથે ઓપન થયા છે. મિડ કેપ સ્મોલ કેપમાં દબાણ ધીરે ધીરે વધી રહ્યું છે, પર્ટિક્યુલરલી સ્મોલ કેપમાં. આ છે શરૂઆતી સંકેતો. સર, ક્વિક ચેક લઈ લઈએ ઓપનિંગ બાદનું રિએક્શન તમારું. 23,400, 51,000 પ્રાઇમા ફેસી બચાવવાની કોશિશ બંને પ્રાઇમ ઇન્ડેક્સે કરી છે. સર,
જરૂરથી અત્યારે એફઆઈએસની એક્ટિવિટી સ્ટ્રોંગ દેખાઈ રહી છે, પર્ટિક્યુલર આઈસીઆઈસીઆઈ બેંક સાથે વિપ્રો જેવી કંપની જે ન્યૂઝ છે અને લોઅર લેવલથી હજી એક સાઇન ઓફ સ્ટેબિલિટી દેખાઈ રહી છે. મેટલ્સ થોડું સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. પાવર સેક્ટર જે આપણે ચર્ચા કરી ત્યાં પણ આજે લોઅર લેવલથી ખરીદારી છે. એટલે આમ જોઈએ તો સ્ટ્રક્ચરલ જોઈએ તો થોડું પોઝિટિવ સાઈડ બન્યું છે અને મીન્સ આટલા ખરાબ ન્યૂઝ છતાં ખાલી 30-40 પોઈન્ટની નિફ્ટી વીક હોવી એ મારા હિસાબે એક સાઇન ઓફ સ્ટ્રેન્થ બતાવે છે. જે આપણે જૂની પદ્ધતિ પ્રી કરેક્શન આપણે જોયું હતું કે આપણામાં કોઈ પણ નેગેટિવ ન્યૂઝ આવે તો એના પછી માર્કેટ એક બોટમ કરીને થોડું સાઇન ઓફ સ્ટેબિલિટી બતાવતું હોય છે. હાલાકી ઉપરના લેવલથી આજે થોડું રેઝિસ્ટન્સ રહેશે. આઈ થિંક જે આપણે પહેલા ચર્ચા કરી કે એક ફાઇનાન્શિયલ યરનું છેલ્લું દિવસ છે, વોલ્યુમ મીન્સ કે આજે બહુ એક્સ્ટ્રીમ હશે એક્સપાયરીના હિસાબે. ફાઇનાન્શિયલ યરની છેલ્લી એક્સપાયરી છે તો ત્યાં માર્કેટનું ફોકસ જશે. સાથે જે ગ્લોબલ સેટઅપ છે, શાયદ યુરોપ ઓપન પછી આ ખરાબ સેટઅપની ઇમ્પેક્ટ આ લેવલથી પડશે. મિડ કેપ આઈટી કંપનીઓ થોડી વીક છે કારણ કે આઈ થિંક એ ગ્લોબલ સેટઅપ સાથે જોડાયેલ છે. એનવીડિયાના પણ ખરાબ ન્યૂઝના હિસાબે અહીંયા થોડી એક અસર નેગેટિવ પડી રહી છે. ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી જે આપણે પહેલા વાત કરી રહ્યા હતા, જેમ એનર્જી, પાવર્સ, એફએમસીજી, આ બધી કંપનીઓ ઘણી સ્ટ્રોંગ કરી રહી છે. પ્રાઇવેટ બેંકમાં એફઆઈસની જે બાઇંગ છે એ કન્ટિન્યુ રહી છે. એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંકમાં લગાતાર એક સાઇન ઓફ સપોર્ટ દેખાઈ રહ્યો છે. તો મારા હિસાબે આજે જે મોમેન્ટમ એક્સપેક્ટેડ હતું એના કરતાં તો અત્યારે ઘણું સારું છે. સ્ટોક વાઇઝ મોમેન્ટમ છે અને મીન્સ કે અહીંયા થોડું ઘટાડે ખરીદીનો અપ્રોચ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી રાખવો જોઈએ. પરંતુ આજે વોલ્ટાલિટી છે તો ઇન્ટ્રાડે ટ્રેડર્સ છે એ લોકો થોડો હાયર લેવલે પ્લેસમેન્ટ માટે વિચારી શકે. જે લોકો ઇન્વેસ્ટર્સ છે એ લોકો તો આપણે ઘણા ટાઈમથી ખરીદીની સલાહ આપી હતી. લોઅર લેવલથી એક સારું એક્યુમ્યુલેશન છે. એક સેક્ટર છે ડિફેન્સ, ત્યાં પણ એવું દેખાઈ રહ્યું છે કે જેમ આપણે એચએલની પણ ચર્ચા આપણે કરી તો આઈ થિંક એ રીતે ત્યાં પારસ ડિફેન્સ છે, એચએલ છે, બીએલ છે, ત્યાં પણ સ્ટ્રોંગ ટ્રેક્શન છે. એટલે હવે જે તમારે મેજર અપ્રોચ રાખવાનો છે, સિલેક્ટિવ અને સિલેક્શનનો અપ્રોચ વધારે રાખવાનો છે. જ્યાં જ્યાં ન્યૂઝ છે, જ્યાં જ્યાં ઇવેન્ટ છે, જ્યાં કંઈ પણ આગળ નકારાત્મક આવવાની કોઈ પણ અંદેશા છે ત્યાં થોડું ક્લિયર કટ 2 થી 3 ટ્રેડિંગ સેશન જ્યાં સુધી આ રેસિપ્રોકલનું લિસ્ટ નથી આવતું એને અવોઇડ કરો. ડોમેસ્ટિક થીમ પર ફોકસ કરવાની અત્યારે એક જરૂર છે. ત્યાં સેફટી છે અને રિસન્ટ ટર્મ્સમાં સારું કરેક્શન પણ આવી ગયું છે. તો જે તમને માઇન્ડમાં આવે કે જ્યાં ડોમેસ્ટિક સેટઅપથી જ અને ડોમેસ્ટિક ફંડામેન્ટલથી અત્યારે અસર વધારે થતી હોય છે એ સેક્ટર્સ મારા હિસાબે સારું કરી શકે છે. કારણ કે રિઝર્વ બેન્કે જે લિક્વિડિટીને ઇન્ફ્યુઝ કરી 4.75 લાખ કરોડની ટોટલ લિક્વિડિટી જે એમને સિસ્ટમમાં ઇન્ફ્યુઝ કર્યા ઉપરાંત ઘણા બધા નોન મોનેટરી મેજર્સ છે એ રિઝર્વ બેન્કે લીધા ઉપરાંત સેબીએ પણ એફઆઈ રિલેટેડ નોર્મ્સમાં ચેન્જીસ કર્યા. તો એવું દેખાઈ રહ્યું છે કે સરકાર અને ગવર્મેન્ટ ખાસી એક્ટિવ છે અને એમને જે હમણાં સુધારા લીધા એનાથી શાયદ જે એફઆઈએસ નારાજ થઈ હતી, એફપીઆઈસની સતત વેચવાલી હતી એ અત્યારે ઓછી થઈ છે અને એમનું બાઇંગ અત્યારે ભારતીય માર્કેટમાં દેખાઈ રહ્યું છે. ક્લિયરલી તો એ બાઇંગ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે, જેને પણ આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. પણ આવો એક ક્વિક બ્રેકનો પણ ફિલહાલ સમય થઈ ગયો છે દર્શક મિત્રો. તો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણે આ રજૂઆતને આગળ વધારીશું. બ્રેક બાદ આપનું સ્વાગત. અને ભારતીય માર્કેટ તમે જુઓ લીલા નિશાનમાં આવી રહ્યા છે. ગઈકાલના લોઝને નીચે ઓપન થયા ત્યાં, અથવા તો એમ કહેવું જોઈએ કે ત્યાંથી નીચે વધુ ગયા ગઈકાલના જે લો હતા ત્યાંથી, અને સારી રિકવરી આવી છે. મિડ કેપ સ્મોલ કેપમાં પણ જે 0.5% આસપાસની વેચવાલી હતી ત્યાંથી થોડી રિકવરી આવી છે. બેંક નિફ્ટીમાં પણ થોડી રિકવરી આવી છે અને બધા લીલા નિશાનમાં આવી ગયા છે. તો લીલી જાજમ અત્યારે તો પથરાઈ છે, પણ હવે આગળ શું થશે તે તો મહત્વનો સવાલ. સહયોગી યોમિકમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યોમિક, ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર નજર કરીએ, બીકોઝ શરૂઆત તો ખરાબ થઈ હતી, ત્યારબાદ માર્કેટ્સે હમણાં થોડો સુધારો બતાવવાની કોશિશ કરી છે. કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ તરીકે સામે આવી રહ્યા છે? જી યસ, બિલકુલ. અત્યારે આપણે વાત કરીએ તો માર્કેટ લાલ નિશાનમાંથી લીલામાં આવ્યું છે. તેની પાછળ મજબૂતીમાં જો વાત કરું તો એક છે વિપ્રો. એમાં આપણે ઓલરેડી જોયું કે સમાચાર હતા કે જેના કારણે આજે પણ 2% પોઝિટિવ મુવમેન્ટ જોવા મળી છે. ટ્રેન્ડ, એચડીએફસી લાઈફ, એલએનટી, આઈસીઆઈસીઆઈ બેંક, આ ટોટલ જે ટોપ 5 સ્ટોક છે જેમાં 1%થી પણ વધુ મજબૂતી જોવા મળી રહી છે. સામે વાત કરીએ તો આજે અત્યારે રેશિયો 25-25 છે, એટલે કે 50% પોઝિટિવ, 50% નેગેટિવ અત્યારે હાલ નિફ્ટીમાં કારોબાર કરી રહ્યો છે. હવે નેગેટિવમાં વાત કરું તો ટાટા મોટર્સ 5.5% કમજોરી જોવા મળી છે. આઈસર મોટર્સ 1%, ઇન્ડસઇન્ડ, એમએનએમ અને વાત કરીએ બ્રિટન કે જેમાં આપણને 1%થી વધુની કમજોરી જોવા મળી છે. પરંતુ જે ટોપ 5 છે એમાંથી 3 સ્ટોક છે જે ઓટો સ્ટોક છે, એટલે કે સ્વાભાવિક છે કે આપણે ઓટો સ્ટોક સાથે ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ. તો રવિ સર, તમારી પાસે હું આવીશ અને આપણે ઓટો સેક્ટર ખાસ કરીને ચર્ચા કરવું જોઈએ. કારણ કે આપણે જોયું તો ગઈકાલે પણ જે જાહેરાત આપણે ટ્રમ્પ સાહેબ દ્વારા જે કરવામાં આવી કે ત્યાંના જે વિદેશી કાર ઉપર તેઓ 25% જે ટેરિફ લગાવવાની તેઓ જે તૈયારી બતાવી છે 2 એપ્રિલથી તેઓ લગાવી શકે છે, કે જેના કારણે આપણને આજે ઓટો સેક્ટરમાં ક્યાંક ને ક્યાંક
નેગેટિવ અસર જોવા મળી છે. તો આ જે નેગેટિવ અસર છે એ આપણે ટેમ્પરરી ગણવી જોઈએ કે હજુ પણ થોડું લોંગ ટર્મ આપણને ઇફેક્ટ કરતું જોવા મળી શકે. અને ઇવન ગઈકાલે બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો હતો કે જેમાં આપણને એક મેન્શન કરવામાં આવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક જે ઓટો સેક્ટર છે થોડુંક સ્લો ડાઉન થતું જોવા મળી છે. લાસ્ટ ટાઈમ ફેબ્રુઆરી માર્ચ કરતાં આ ફરી છે ફેબ્રુઆરી માર્ચમાં પેસેન્જર વ્હીકલ અને સાથે સાથે વાત કરીએ તો ટુ વ્હીલર બંનેના આંકડા આપણને ઘટીને આવે છે. તો ખાસ કરીને સર આપણે ઓટો સેક્ટર ચર્ચા કરવી જોઈએ અને કોઈ સ્ટોક તમને પસંદ હોય તેની પણ વાત કરીએ સર. ઝડપથી વાહન રજીસ્ટ્રેશનના જે ડેટા છે એમાં થોડું ક્લિયર કટ દેખાઈ રહ્યું છે કે ત્યાં થોડું ડેન છે. સાથે આપણે મીન્સ કે માર્કેટ ચાલુ થતા પહેલા જ જે ચર્ચા કરી કે મેજરલી જે એક્સપોઝર છે મીન્સ કે આપણી ઓટો કંપનીનું યુએસમાં એ ટાટા મોટરનું છે. ટાટા મોટર મીન્સ કે જો જેએલઆરની ચર્ચા કરીએ તો 20,000 જેટલી જેએલઆર વેચે છે અને એ ઘણી મોટી અમાઉન્ટ ગણાય કારણ કે જેએલઆરની જે પર જેએલઆર જે રેવન્યુ છે એ ઘણી મોટી છે. અને આઈ થિંક એ હવે લોકો યુએસમાં પ્લાન કરી કે પછી શું કરીને હવે આગળ વધે છે એના ઉપર વધારે ફોકસ છે. એટલે ટાટા મોટર આની અનસર્ટનિટીઝના હિસાબે થોડું વધારે નીચે ખોલ્યું છે કારણ કે એનું જે સેલ્સ છે એ ઇન ટર્મ્સ ઓફ અમાઉન્ટ ઇન્ડિયામાં સૌથી હાઈએસ્ટ સેલ કરતી કંપની જો કોઈ ઓટો હોય તો એ ટાટા મોટર છે. તો ત્યાં સૌથી વધારે ઇમ્પેક્ટ પડી છે. સેકન્ડ છે આઈસર મોટર. 650 સીસી ઉપરના જેટલા એન્જિનની ગાડીઓ છે એમાં સૌથી સારો માર્કેટ શેર એનો યુએસમાં છે. યુએસમાં ઘણો મોટો એક્સપોર્ટ એ 650 સીસી ઉપરની ગાડીઓનું કરે છે. આઈ થિંક અહીંયા પણ થોડી એક નકારાત્મક પરિસ્થિતિ બની શકે આ ટેરિફની. બાકી આપણી કોઈ કંપનીનો કોઈ મેજર રોલ નથી. આમ જોઈએ તો વર્લ્ડમાં પણ સૌથી વધારે જો કોઈ કાર કે ઓટો ડમ્પ કરતા હોય તો કેનેડા, મેક્સિકો, ચાઇના, કોરિયા આ બધા લોકોનું જે માર્કેટ શેર છે કમ્પેરેટિવ ઇન્ડિયા કરતાં ફાર બેટર છે. તો એ લોકોને કદાચ કન્સર્ન્સ વધારે હશે. આપણે બહુ કન્સર્ન નથી કારણ કે આપણે જે ટોટલ સેલ્સ છે એમાં પણ મહત્તમ સેલ્સ ટાટા મોટર એક જ કંપની કરે છે અને ટાટા મોટર સક્ષમ છે ત્યાં પ્લાન્ટ નાખવા માટે ડેફિનેટલી સક્ષમ છે. આગળ જતા જેએલઆર એના ઉપર વિચારી પણ શકે. જેએલઆર એક ગ્લોબલ કંપની છે અને એને ગ્લોબલ ઓપરેશનમાં ઘણું બધું મહારત છે. એટલે આજે યુકેમાં કે યુરોપમાં ઓપરેશન ચલાવે કે યુએસમાં એને તો કોસ્ટ સેમ પડશે. તો મારા હિસાબે એક થોડું ફેક્ટર છે જે હવે ટાટા મોટરે જોવાનું છે. ઓટો એન્સિલરી કંપનીઓ થોડી સંવર્ધન, મધરસન, સોના, બીએલડબ્લ્યુ આ બધાનો જે યુનોમિન્ડા આ બધાનો માર્કેટ શેર છે કમ્પેરેટિવ હાઈ છે. હાલાકી મને એવું લાગી રહ્યું છે કે અહીંયા જે મોમેન્ટ હશે થોડી ટેમ્પરરી હશે કારણ કે એ લોકો તો કોસ્ટ પાસ ઓન કરી દેશે. એ લોકો કોસ્ટ પોતાના પર નહીં લે. ઇમિડિયેટ ઇમ્પેક્ટ બાદ મને એવું દેખાઈ રહ્યું છે કે આ બધા સેક્ટર્સ છે ત્યાં બહાર નીકળવાની કોશિશ થશે. હાલાકી જો પસંદગીની કંપની જો ઓટો સેગમેન્ટમાં જોઈએ તો મારા હિસાબે અહીંયા જે ફોકસ કરવું જોઈએ એ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઉપર વધારે કરવું જોઈએ કારણ કે એને ટેસ્લાની પણ હિટ લઈ લીધી છે, ઓટો ટેરિફની પણ હિટ લઈ લીધી છે. આ ઉપરાંત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું જે બેઝિક સ્ટ્રક્ચર છે એગ્રીકલ્ચર મશીનરીઝ અને ડોમેસ્ટિક એસયુવીઝ ઉપર વધારે એ લોકો ફોકસ કરે છે. તો મારા હિસાબે આજે પણ વોલ્ટાલિટી કે કરેક્શનમાં મળે છે તો મારા હિસાબે એમ&એમ પર ફોકસ કરવું જોઈએ, એસ્કોર્ટ પર ફોકસ કરવું જોઈએ. આ વર્ષની શરૂઆતથી આપણે આ બંને સ્ટોકને રેકમેન્ડ કર્યા છે. જો તમે સાપેક્ષ પરફોર્મન્સ જોશો તો કમ્પેરેટિવ આ બંને કંપનીઓ આ કેલેન્ડર યરમાં પણ એક આઉટ પરફોર્મર તરીકે સાબિત થઈ છે કારણ કે આમનો જે મેજર બિઝનેસ એ ડોમેસ્ટિક રેવન્યુમાંથી આવે છે. તો અહીંયા બે કંપનીઓ પર વધારે ફોકસ કરવું જોઈએ કારણ કે એસ્કોર્ટનું જે પાર્ટનર છે ક્યુબોટા એ ઘણું સ્ટ્રોંગ કંપની છે અને આગળ જતા હજી પણ ક્યુબોટાનું જે મહારત છે એ એસ્કોર્ટને આગળ જતા ઘણું પ્રોમ્પ્ટ કરશે. તો આપણને કંપની ઉપર ફોકસ કરતા રહેવું જોઈએ. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીએ સર સ્ટોક સ્પેસિફિક એક કાઉન્ટર ખાસ ધ્યાન પર આવી રહ્યો છે તે છે વિપ્રો. સમાચાર છે પહેલાં તો એમણે એક નવી લાર્જ ડીલ વિનના સમાચાર અનાઉન્સ કર્યા છે અને સાથે સાથે એક રિપોર્ટ આવે છે મોર્ગન સ્ટેનલી તરફથી. તેઓ થોડા અંડરવેટ બની રહ્યા છે. અહીંયા પણ ટાર્ગેટ એમણે 265 આપ્યા છે. સો અલ્ટિમેટલી વિપ્રો આજે સ્ટોરી ઓફ ધ ડે તરીકે અને આઈટી સ્ટોક્સની જે આપણી કહી શકાય કે સ્ટોરી સમજવી જરૂરી પણ છે કારણ કે ટ્રમ્પ સાહેબની કંઈ નક્કી નથી થઈ રહ્યું. અમેરિકામાં રિસેશનની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એવી રીતે જો અમેરિકામાં રિસેશન આવે છે તો સ્વાભાવિક ભારતીય આઈટી કંપનીઓ પર તેની અસર પણ આવવાની છે. મે બી એ પણ એક રીઝન હોય કે મોર્ગન સ્ટેનલીએ થોડું અંડરવેટનું રેટિંગ અહીંયાથી આપી રાખ્યું હોય. જ્યારે વિપ્રોમાં રિઝલ્ટ રિલેટેડ થોડા ઇસ્યુઝ છે. વિપ્રોના રિઝલ્ટ છે એ છેલ્લા 4-5 ક્વાર્ટરથી સેક્ટરને અંડર પરફોર્મ કરી રહ્યા છે. એટલે જ મોર્ગન સ્ટેનલીના જો રિપોર્ટમાં કમેન્ટ્સ જોઈએ તો એ કમેન્ટ્સ થોડી સબડ્યુટ છે કારણ કે પર્ટિક્યુલર આ કંપનીએ જે ગાઈડન્સ ટર્મ્સથી અને રેવન્યુ ટર્મ્સથી બંને નિરાશ કર્યા છે અને માર્કેટ કારણ કે આ કંપનીનું જે સ્ટ્રક્ચર છે થોડું એથિકલી ફેર છે. એમનું મેનેજમેન્ટ ક્યારે પણ એગ્રેસિવ કમેન્ટ નથી આપતું. તો આઈ થિંક એમને જે પણ અત્યાર સુધી ગાઈડન્સ આપ્યું છે થોડું ફ્લેટિશ છે. જ્યાં સુધી ગાઈડન્સનું ચેન્જ નહીં થાય આઈ થિંક કોઈ પણ ફંડ હાઉસ કે કોઈ બ્રોકરેજ હાઉસના ટાર્ગેટ કરંટ માર્કેટ પ્રાઇસથી સબસ્ટેન્શિયલ અપસાઇડ નહીં છે. સાથમાં જે તમે વાત કરી રહ્યા હતા યુએસનું એક મોટું હેંગઓવર ઊભું છે અને આઈ થિંક આગળ જતા જો યુએસમાં ઇમિડિયેટલી 1-2 ક્વાર્ટર થોડું
પરફોર્મન્સ વીક થાય છે તો આઈ થિંક અહીંયા પ્રોબ્લેમ રહેશે. સાથે પોઝિટિવ એ છે આજે શું કામ વધુ લાઈક કે મીન્સ કે નહીં તો વિપ્રોને આજે કોન્ટ્રાક્ટ મળ્યો છે એનાથી એન્યુઅલ રેવન્યુ જે છે એ 500 કરોડ રહેશે. 20% માર્જિન ગણો તો વર્ષની 100 મીન્સ કે 100 કરોડ આસપાસનો પ્રોફિટ થાય. ક્વાર્ટરલી માત્ર 25 કરોડનો પ્રોફિટ આ ડીલથી થાય. પણ શું કામ કંપની આજે વધી? કારણ કે આ કોન્ટ્રાક્ટ જે મળ્યો છે યુકે થી મળ્યો છે અને યુકે થી કોન્ટ્રાક્ટ મળ્યો છે. ક્લિયર ઇન્ડિકેશન દેખાઈ રહ્યું છે કે આપણી કંપનીઓ પણ જીઓગ્રાફિકલી ડાયવર્સિફિકેશન માટે તૈયાર થઈ ચૂકી છે અને હવે જે પણ જો તો બેઝિકલી એ લોકો આઈધર ટાઈપ કરી રહ્યા છે જે યુએસની મોટી ફર્મ સાથે કરી રહ્યા છે, આઈધર એ લોકો જે નવા ઓર્ડર્સ મળી રહ્યા છે યુએસની બહારથી મળી રહ્યા છે. તો આઈ થિંક એક પોઝિટિવ સાઇન છે. પણ નવી ખરીદી એગ્રેસિવલી ના જવું જોઈએ. મારા હિસાબે હજી પણ આગળ જતા અનસર્ટનિટીઝ ઊભી છે અને આ ક્વાર્ટરના પરિણામોની રાહ જોઉં. આઈ થિંક ફર્સ્ટ આ આઈટી કંપનીઓ વિપ્રો ટીસીએસ ફર્સ્ટ પરિણામો સિઝનની શરૂઆત કરતી હોય છે તો ત્યારબાદ આપણે કોઈ કોલ લેવો જોઈએ. ત્યાં સુધી આપણી પાસે રેસિપ્રોકલનું લિસ્ટ પણ હશે, યુએસની આર્થિક પરિસ્થિતિનો થોડોક અંદાજા પણ હશે. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે નવી ખરીદી માટે એટલીસ્ટ 15-20 દિવસ જ્યાં સુધી કંપની રિઝલ્ટ આપે છે ત્યાં સુધી વેઇટ કરું છું. ઓકે, તો હજુ પણ અહીંયાથી વેઇટ એન્ડ વોચની સલાહ બની રહી છે આપના માટે. વિપ્રોની વાત થઈ. આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આજે ઘણા બધા સ્ટોક છે કે જેમાં આજે બજિંગ આપણને જોવા મળી રહ્યા છે તેની પર ચર્ચા આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ કે હવે સ્ટોક સ્પેસિફિક ક્યાં આપણને સારી એવી અપમૂવ જોવા મળી રહી છે. તો એક સ્ટોક સામે આવી રહ્યો છે, નામ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ઓલરેડી સમાચાર છે કે જે 30 માર્ચના રોજ એમના બોર્ડ બેઠકનું આયોજન છે કે જેમાં તેઓ બોનસ શેર પર વિચારણા કરી શકે અને આજે સ્ટોકમાં સારી એવી તેજી આપણને જોવા મળી છે. 4.5-5% તેજી જોવા મળી છે. રવિ સર, બોમ્બે સ્ટોક એક્સચેન્જ આપણે ખાસ કરીને અહીંથી આપણે જોવો જોઈએ સ્ટોક, કારણ કે ઓલરેડી સમાચાર છે બોનસ શેરને લઈને. એટલે આવા ટાઈમે ક્વેશ્ચન એ પણ થાય કે ઓલરેડી જે 6,000 ઉપર સ્ટોક કારોબાર કરી રહ્યો હતો, એક વખત 4,000 લેવલ આવ્યા, અત્યારે આપણે 4,600 4,700 આજુબાજુ કારોબાર કરી રહ્યો છે. હવે બોનસ શેર માટે પણ અમુક લોકો હોય છે કે જે શેર ખરીદવાનું પસંદ કરતા હોય છે. તો આ સ્ટોકને આપણે સર એઝ અ બોનસ શેર તરીકે ખરીદવા માટે પ્રિફર કરવો જોઈએ. પહેલો ક્વેશ્ચન એ. અને બીજો ક્વેશ્ચન એ કે લોંગ ટર્મ પર્પઝથી કોઈને આ સ્ટોક એડ કરવો હોય પોર્ટફોલિયોમાં તો કરી શકાય, કારણ કે એઝ ઓફ નાવ જ્યાં સુધી એનએસસી હજી આપણને આઈપીઓ ના લઈને આવે ત્યાં સુધી આ એક સ્ટોક છે જે મોનોપોલી પણ આપણને એક ધરાવે છે. તો આ બે કારણ છે કે જેના કારણે આપણે બીએસસીમાં કોઈ ખરીદીની અહીંથી રાય રહેશે સર? ઝડપથી બીજું એક સેટઅપ અલગ થવા જઈ રહ્યું છે. આવતા સપ્તાહથી એક્સપાયરી જે છે 3 તારીખથી, ત્યારે એનએસસી ની એક્સપાયરી સોમવારે થઈ રહી છે. 7 તારીખે એમની પહેલી મંડેની વીકલી એક્સપાયરી આવશે અને 8 તારીખે બીએસસી ની પહેલી વીક મીન્સ કે એમની તો ઓલરેડી મંગળવારે જ છે. તો હવે જે આમને ઇસ્યુ થઈ રહ્યો છે જેના ઉપર બીએસસી એટલો બધો સ્ટ્રોંગ થયો હતો એ રીઝન ડેરિવેટિવ માર્કેટનું વોલ્યુમ હતું. સેન્સેક્સનું જે ઓપ્શન વોલ્યુમ છે, બેન્કેક્સનું જે ઓપ્શન વોલ્યુમ છે, એક્સ્ટ્રાઓર્ડિનરી ત્યાં હતું અને એના હિસાબે આમાં સતત પોઝિટિવિટી મળી રહી હતી. હવે ઇસ્યુ શું થશે? કારણ કે આમાં 2-3 દિવસ જ્યારે એક્સપાયરી હોય એના આગળના 2 દિવસ લાઈક કે એક્સપાયરીનો દિવસ ને એના આગળનો દિવસ ખાસા એવા વોલ્યુમ સેન્સેક્સમાં અને બેન્કેક્સમાં વધી જતા હતા. હવે એને ઇસ્યુ એ છે કે ફોર એક્ઝામ્પલ 7 તારીખે તમે નિફ્ટીમાં કોઈ એક્સપાયરીની પોઝિશન લીધી છે અને એક્સપાયરી બેઝ કોઈ ટ્રેડ લીધો છે તો શું થશે કે 3:30 સુધી એમાં એક્સપાયરીમાં એમના પૈસા છે, એમનું કેપિટલ છે, અલોકેટેડ રહેશે. બીજી તારીખે સવારે જ્યારે 8 તારીખે આપણે ઓપન થઈશું ત્યારે ઓલરેડી સેન્સેક્સની એક્સપાયરી હશે. એને કોઈ પણ એક દિવસની પણ ટાઈમ વેલ્યુ એમાં નહીં હોય, કારણ કે ટાઈમ વેલ્યુ 0 થઈ ચૂકી હશે. એ દિવસ એક્સપાયરીનો દિવસ હશે. તો જે ટાઈમ વેલ્યુ માટે જે લોકો ટ્રેડ કરતા હતા એમાં એનું ખાસું વોલ્યુમમાં ગિરાવટ આવશે. તો મારા હિસાબે આ એક ફંડામેન્ટલ ન્યૂઝ છે જે અમારા હિસાબે તારે જોવું જોઈએ. બીએસસી ડેફિનેટલી સ્ટ્રોંગ કંપની છે, એ એક્સપાયરી ચેન્જ કરશે જ અને જ્યારે ત્યારે ન્યૂઝ આવશે તમને એક અપસાઇડ મળશે અને આ બોનસના ન્યૂઝ છે એ રીતે એવું લાગી રહ્યું છે કે 50% પાર્શિયલ પોઝિશન અત્યારે લો અને બાકીનું પાર્શિયલ પોઝિશન માટે એકવાર એમની જ્યારે એક્સપાયરી ચેન્જ થાય ભલે અહીંથી 5% 10% ઉપર લઈશું પણ બીજા જે 50%ની પોઝિશન છે આપણે આના પછી લઈશું, કારણ કે મીન્સ કે એક તો માર્કેટ સાથેનો હાઈ બીટા સ્ટોક પણ છે, સાથે જે આ એક્સપાયરીનું ઇમ્પેક્ટ છે આપણને આવશે તો એકાદ ક્વાર્ટર કદાચ એનું વોલ્યુમ અને એનું શેરના પ્રાઇસ છે એ કદાચ વોલ્ટાઇલ જોવા મળશે. બોનસના ફાયદા માટે આપણે એને છોડશું પણ નહીં, એટલે પાર્શિયલ પોઝિશન અત્યારે લઈશું. આઈધર કરેક્શન આવશે કે પછી ન્યૂઝ કોઈ સારા આવશે ફરીથી આપણે એને એડિશન કરીશું. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. જરા સેક્ટરનું રોટેશન સમજીએ આપણે. ઓઇલ એન્ડ ગેસ જે બચાવવાની કોશિશ કરતા હતા તે 0.5% ઉપર છે અત્યારે.
સરકારી બેંકોમાં ખાસ ખરીદદારી તમને આ જે રિસેન્ટ હમણાં માર્કેટની મૂવ આવી તેમાં સરકારી બેંક્સનું પ્રદર્શન વધારે સારું જોવા મળી રહ્યું છે. ત્યારબાદ મીડિયા સેક્ટર છે. આજે અહીંયા ફરી એકવાર ખરીદદારી આવવાની શરૂઆત થઈ ગઈ, તો આ એક ખાસ તમે ધ્યાન પર રાખો. અને સરકારી બેંક ઓફ બરોડા સૌથી વધુ આઉટ પરફોર્મ કરી રહ્યો છે આજે. તો રવિ સર, તમારા પાસે પહેલાં આ જ લઈને આવીએ કે જ્યારે આ સમગ્ર ફિનાન્શિયલ યર પૂરું થઈ રહ્યું છે, આખા વર્ષની એન્ટ્રી ઉલટ કરવાનો દિવસ છે, અને ત્યારે બેંક ઓફ બરોડામાં ખરીદદારી આવવી તેને કઈ રીતે સમજીએ? 2.5% ઉપર 250 પાર જવાની કોશિશ સ્ટોક કરી રહ્યો છે. જરૂરથી આ જ રીઝન છે. અધરવાઇઝ જે ન્યૂઝ હતા એ સેક્ટર માટે ખરાબ હતા. એ ન્યૂઝ એ હતું કે જે બેંક ઓફ ઇન્ડિયા છે એને રોલ્ટા ઇન્ડિયાના અકાઉન્ટને ફ્રોડ ડિક્લેર કર્યું છે. હવે રોલ્ટા ઇન્ડિયા છે એમાં બેંક ઓફ ઇન્ડિયા છે જેને હાઈએસ્ટ એને લોન આપી છે. સેકન્ડ રેન્ક પર બેંક ઓફ બરોડા છે જેણે પણ એક હાઈએસ્ટ ક્વોન્ટમ પર એને લોન આપી છે. યુનિયન બેંક અને સેન્ટ્રલ બેંક, આ 4 બેંકોની બહુ મોટી લોન છે એ આ રોલ્ટા ઇન્ડિયાને એમને આપેલી છે. અને 616 કરોડ આસપાસની અમાઉન્ટ બેંક ઓફ ઇન્ડિયાની છે, અને મીન્સ કે આસપાસની જ અમાઉન્ટ બેંક ઓફ બરોડાની હશે. હાલાકી આજે દેખાઈ રહ્યું છે કે એફઆઈ નું બાઇંગ હોય કે પછી વર્ષનો છેલ્લો દિવસના હિસાબે એનએવી સેટલમેન્ટ હોય, આજે પ્રાઇસીસમાં થોડું ડીપ ખોલીને સ્ટોક્સ રિકોર્ડ થયા છે. મારા હિસાબે આજે ઘણા બધા એથિકલ કે ડાયલેમા વાળા સ્ટોક્સ ઘણા છે. લાઈક આઈટી આજે નીચે હોવું જોઈતું હતું પણ વિપ્રો ઇન્ફોસિસ ન્યૂઝના હિસાબે ઉપર છે. એવું કંઈ ને કંઈક એકાદ બે રીઝનના હિસાબે માર્કેટ અને આનો વોલ્ટાલિટી જળવાઈ રહી છે. મારા હિસાબે અત્યારે નહીં ખરીદી કરો, થોડી રાહ જુઓ. અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે જે મને એવું દેખાઈ રહ્યું છે કે કદાચ આવી વોલ્ટાલિટીમાં એક આગળ આઉટ પરફોર્મન્સ સાબિત થાય તો અહીંયા ફોકસ કરવું જોઈએ. અને આઈ થિંક અહીંયા આ કરેક્શન બાદ એક એટ્રેક્ટિવ લેવલ પર પણ છે. 760 આસપાસ પાર્શિયલી પોઝિશન અને અધર 740 730 વચ્ચે બીજી 50%, અને એક ક્વાર્ટર માટે આ કંપની બેંકને ખરીદી કરો. ઉપર 790 સુધીના ટાર્ગેટ તમને આ સ્ટોક આપી શકે છે. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નવી ખરીદી માટે અત્યારે પ્રિફર્ડ બેટ હોઈ શકે છે. ઓકે, તો નવી ખરીદી માટે અત્યારે તમે એસબીઆઈ છે કે જેની ઉપર ફોકસ કરી શકો છો. એક સ્ટોક સર છે કે જેમાં આજે સમાચાર સારા એવા પોઝિટિવ છે, પરંતુ સ્ટોકમાં અત્યારે 3 થી 4% નેગેટિવ અસર જોવા મળી રહી છે ભારત ફોર્સમાં. સર, ભારત ફોર્સમાં ઓલરેડી સમાચાર છે કે જે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ તરફથી કુલ રૂપિયા 6,900 કરોડનો એમને કોન્ટ્રાક્ટ મળ્યો છે, અને એની સામે આપણે જોઈએ તો અત્યારે સ્ટોક જે પોઝિટિવ આવવાની જગ્યાએ સ્ટોકમાં અત્યારે આપણને 3.5 થી 4% નેગેટિવ અસર જોવા મળી રહી છે. તો એક વખત સર આ સિચ્યુએશન પણ સમજવું જોઈએ. એવું પણ નથી કે સ્ટોક ઓલરેડી ખાસો એવો રન થઈ ગયો છે. એક ટાઈમ હતો 1800 આજુબાજુ હતો, 1800 થી સ્ટોક અત્યારે ઓલમોસ્ટ 1100 આજુબાજુ આવી ગયો છે, અને આપણે એક વર્ષનું પણ રિટર્ન જોઈએ ત્યારે હાલ તો 5 કે 6% અત્યારે હાલ આપણને આવી ગયું છે. તો એક વખત આ સિચ્યુએશન પણ આપણે સમજીએ. સર, જરૂરથી સિચ્યુએશન જે મેં ડાયલેમા વાળી કીધી, આ પણ એક ડાયલેમા વાળો સ્ટોક છે. પર્ટિક્યુલર યુએસમાં ભારત ફોર્જને જે ક્લાસ 1 અંતર્ગત જે એ લોકો એન્સિલરી સપ્લાય કરે છે એમાં એક મોટો માર્કેટ શેર ભારત ફોર્જનો છે. અને આ 25% જે ટેરિફના ન્યૂઝ છે એ ટેરિફ ન્યૂઝ અહીંયા એક નેગેટિવ સાબિત થયા છે. આ ઉપરાંત જે ઓર્ડર મળ્યો છે ભારત ફોર્જને એ ઓર્ડરની અનાઉન્સમેન્ટ અગાઉ થઈ ચૂકી છે. આ નવો ઓર્ડર નથી, મિનિસ્ટ્રી આગળ આ ઓર્ડર આપી દીધો હતો. ગઈકાલે જે સાઇન થઈ છે એ ડીલ એમને ઓફિશિયલી ડીલ સાઇન થઈ છે. અનાઉન્સમેન્ટ જે મિનિસ્ટ્રીએ કર્યું તે બાદ એમની સાથે ઓફિશિયલી કરાર થયા છે. અને પહેલા ખાલી ભારત ફોર્જનું નામ હતું, હવે ટાટાની જે ડિફેન્સ કંપની છે એ પણ અંદર એડેડ છે. તો મારા હિસાબે આ એક રીઝન હોઈ શકે કે જેના હિસાબે ભારત ફોર્જે આજે અંડર પરફોર્મ કર્યું છે. 20 ડેઝ મૂવિંગ એવરેજ કે સપોર્ટ જોઈએ તો 1120 આસપાસ છે. મારા હિસાબે જો બ્રેક થશે તો વધારે થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળશે. તો ક્લિયર કટ ખરીદી નવી ના કરો, અહીંયા અવોઇડ કરવાની સલાહ રહેશે. ક્લિયરલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. આવો એક ફટાફટ બ્રેકનો સમય, અને બ્રેક બાદ માર્કેટમાં સ્ટેબિલિટી જે 23,500 ને ઉપર આવી છે તેના પર આગળ વિશ્લેષણ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. માર્કેટ પર નજર કરો. 23,500 ઉપર સોફાર ટકી રહ્યા છીએ. 23,412 તમારા ઇન્ટ્રાડે લોસ છે. અત્યારે 23,512 આસપાસ કારોબાર છે, એટલે કે 100 પોઈન્ટ હવર કરી રહ્યા છો તમે ઉપર. બેંક નિફ્ટી પર નજર કરો, અમેઝિંગ તેજી આવી છે. 51,050ના ડેઝ લો બન્યા છે, જે ગઈકાલના લોને નીચેનો સંકેત, અને ત્યારબાદ ઉપર 51,487. સો પ્રાઇમા ફેશલી તમે જુઓ કે 12માંથી 9 બેંક નિફ્ટીના શેર છે કે જેમાં તમને તેજી જોવા મળી રહી છે. આપણે શરૂઆતમાં તમને હાઇલાઇટ કરી દીધું છે કે સરકારી બેંક સારી ચાલી રહી છે. ફિન નિફ્ટીના સ્ટોક્સમાં પણ સારી તેજી તમને આજના દિવસે આવતી ધીરે ધીરે જોવા મળી રહી છે. સો બેન્કિંગ ફાઇનાન્સ અગેન આજના દિવસ માટે થીમ બનતી જોવા મળી રહી છે.
પણ એક સ્ટોક ડેફિનેટલી હાઇલાઇટ ઓફ ધ ડે બનતો હોય તો તે છે લાર્સન એટલે કે L&T. લાર્સન સર આપણે એટલા માટે ડિસ્કસ કરવો જોઈએ બિકોઝ એક તો બહુ મોટી ડીલ ગઈકાલે જે અનાઉન્સમેન્ટ થઈ છે અને અત્યાર સુધીનો કદાચ કહી શકાય કે એક સારા અમાઉન્ટનો ઓર્ડર છે EPC માટે થઈને. પર્ટિક્યુલરલી LNGને લઈને એક આ ઓર્ડર છે, કતરથી ઓર્ડર આવેલો છે અને હવે આ ઓર્ડર આવ્યા બાદ મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ગ્લોબલ જે મોટી કંપનીઓ છે EPCની તેની કમ્પેરિઝનમાં હવે આ સ્ટોક આવી ગયો. હવે એમને કોણ સમજાવે કે અહીંયા L&T કેટલું મોટું કામ કરે છે ને ઓલરેડી ભારત માટે તો જાયન્ટ છે જ. હવે ગ્લોબલી રેકગ્નિશન આ કતરનું ખાલી એક ઓર્ડર આવ્યો એટલે મળ્યું છે, બાકી કંપની ઓલરેડી બહુ મોટું કામ કરી રહી છે. L&T સર એક વખત ડિસ્કસ કરી લઈએ આપણે. L&T નો સૌથી મોટો ઓર્ડર ફ્લો છે ગલ્ફ નેશનમાંથી જ આવે છે અને બધા જ એની પાસે EPC ના કોન્ટ્રાક્ટ અત્યારે એટલી બધી માત્રામાં હશે. ઇન્ડિયાની તો લાર્જેસ્ટ કંપની છે જે હાઈએસ્ટ કામ અહીંયા કરે છે. કેસ ઇન્ટરનેશનલને પણ ગલ્ફમાં આટલી નાની કંપની છે છતાં પણ કેસ ઇન્ટરનેશનલ પણ સારું એવું કામ કરે છે. લાર્સન ડેફિનેટલી સારો શેર છે. પર્ટિક્યુલર આના સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ જ્યારે ત્યારે ગ્રોથ સ્ટોરીની કોઈ પણ વાત આવશે L&T નું નામ ડેફિનેટલી પ્રાયોરિટી વાઇઝ રહેશે. આઈ થિંક અહીંયા જે આઉટ પરફોર્મન્સ રિસન્ટ ટર્મ્સમાં જોવા મળ્યું છે. ફંડ મેનેજર્સનું બાઇંગ પણ છે. બધા લોકોને કમ્ફર્ટ આવી રહ્યું છે કારણ કે પ્રાઇસીસમાં એક કરેક્શન શાર્પ હતું. ઓર્ડર બુક વધી રહી છે. ગત ક્વાર્ટરના પરિણામો થોડા ખરાબ હતા એટલે પ્રાઇસમાં એક શાર્પ કરેક્શન આવ્યું. માર્કેટનું પણ એ મૂડ ખરાબ હતું એ ટાઈમે, પરંતુ ઓર્ડર બુક તમે જો તો દિવસે ને દિવસે વધી રહી છે. સેકન્ડ કે જે ક્રૂડના પ્રાઇસની સ્ટેબિલિટી છે ત્યાં એ પણ અહીંયા એક L&T છે એને થોડું સપોર્ટ આપી રહી છે. જો ક્રૂડના પ્રાઇસ બની રહેશે અહીંયા તો આઈ થિંક અહીંયા પણ એક ઓર્ડર ફ્લોઝની સારી ચર્ચા છે. સાથે L&T ને ઓર્ડર મળવાના બીજા રીઝન શું છે કે આપણે જે પણ ગલ્ફ નેશન સાથે ક્રૂડમાં વેપાર કરીએ છીએ, જે પણ ગલ્ફ નેશન સાથેથી આપણે નેચરલ ગેસને આયાત કરીએ છીએ, એ લોકો પોતાની જે ડેફિસિટ છે એ ફૂલફિલ કરવી પડે કારણ કે હવે જે પણ ટ્રેડ ચાલી રહ્યા છે, હવે જે પણ માર્કેટનું સ્ટ્રક્ચર ચાલી રહ્યું છે તો ઇન્ક્લુડિંગ ઇન્ડિયા આ સ્ટ્રક્ચર છે કે અમે તમને જે આપીએ છીએ તમે પણ અમને કંઈ આપો. હવે ગલ્ફ પાસેથી આપણે આયાત કરીએ છીએ ક્રૂડ આટલા મોટા પ્રમાણમાં, આટલું ગેસ કરીએ છીએ. હવે આપણે એક્સપોર્ટ આટલું બધું નથી કરી શકતા કારણ કે આપણું જે હાઈએસ્ટ એક્સપોર્ટ આપણે ગલ્ફ નેશનને કરીએ છીએ એગ્રીકલ્ચર કોમોડિટી છે, પણ ડ્યુ ટુ ધીસ કોવિડ પછી જે એગ્રીકલ્ચર ઉત્પાદનમાં ઉત્તરોત્તર ફ્લેટિશ અને નેગેટિવ મોમેન્ટમ જોવા મળ્યું એટલે આપણી ગવર્મેન્ટે ઘણી બધી એગ્રી આઇટમ્સ છે જેને એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂકી દીધો. એટલે હવે એ લોકો પોતાની જે ડેફિસિટ ઇન્ડિયા સાથેની છે ફૂલફિલ કરવા માટે એ લોકો ઓર્ડર આપતા હોય છે અને L&T એક બહુ પ્રખ્યાત કંપની છે અને સાથે આ એક મીન્સ કે MNC કંપની છે તો આઈ થિંક અહીંયા એ લોકોને ઓર્ડરનું ફોકસ વધારે રહેતો હોય છે. હજી પણ ઓર્ડર ફ્લો રિલેટેડ મને એવું દેખાઈ રહ્યું છે કે ડોમેસ્ટિક હોય કે ઇન્ટરનેશનલ અહીંયા ઓર્ડર ફ્લો ચાલુ રહેશે અને આધારિત 4000 નો ટાર્ગેટ છે. આઈ થિંક અહીંયા ખરીદી કરવી જોઈએ. ખરીદી કરવાની સલાહ બની રહી છે L&Tમાં અને 4000નો અહીંથી લક્ષ્યાંક આવી શકે છે. વાત કરીશું સર ઓટો સેક્ટર આજે આપણે ખાસી ચર્ચા કરી, પરંતુ એક સ્ટોક છે કે જેની ઉપર હું ફરીથી વાત કરવા માંગુ છું, અશોક લેલેન્ડ ઉપર. કારણ કે આપણે જોયું તો આજે ઓવરઓલ આપણને ઓટો એન્સિલરી બંને આપણને એક નેગેટિવ અસર છે જે ટેરિફની જે ઓલરેડી ચર્ચા છે, પરંતુ અશોક લેલેન્ડ છે અને પોતાનો એક સમાચાર છે કે જેના કારણે આજે નેગેટિવ અસર જોવા મળી છે. 2% નેગેટિવ અસર જોવા મળી છે. સમાચાર છે કે ઓલરેડી એમને જે પ્રમોટર જે હિન્દુજા છે તેઓ 10%થી પણ વધારે કંઈક હિસ્સો તેઓ અહીંયાથી પ્લેસ કર્યો છે અને પ્લેસથી કંઈક અરાઉન્ડ જે બી 6000 કરોડ આજુબાજુ જે રકમ આવી છે એને તેઓ અહીંયાથી 6400 કરોડ રકમ છે કે જેને તેઓ અહીંયાથી એક રકમ એકત્રિત કરી છે, પરંતુ એ રકમ ક્યાં ઉપયોગ કરવાના છે હજુ તેઓ માહિતી નથી આપી અને ક્યાંક ને ક્યાંક એના કારણે માર્કેટમાં જે અસર જોવા મળી છે. બીજું એમનું જે એમનો યુનિટ છે સર્બન યુનિટ કે જે એમાં યુકેમાં કે જેમણે તેઓ ઓલરેડી બંધ કરી રહ્યા છે અને ત્યાં ઓલરેડી તેઓ ઉત્પાદન એસેમ્બલી એક્ટિવિટી દરેક વસ્તુ કરતા હતા જેને તેઓ બંધ કરી. એટલે આ બે સમાચાર છે જેના કારણે નેગેટિવ અસર જોવા મળી અને સ્ટોકમાં આજે જોઈએ તો 2.5% નેગેટિવ અસર છે, પરંતુ એક સમય આજે 205ના ન્યૂનતમ સ્તર બને હતા, અત્યારે 211 કે ડે હાઈ તરફ જવાના પ્રયત્નો જોવા મળે. અને 2025માં મેં હમણાં જસ્ટ રિસેન્ટલી ચાર્ટ જોયા તો ટોટલ 4 વખત 200થી 205 આ એક રેન્જ છે કે જેની વખત 4 વખત આ સ્ટોકે સપોર્ટ લીધો છે અને આજે પણ 205થી ક્યાંક ને ક્યાંક સપોર્ટ લેવાનો પ્રયત્ન જોવા મળે. પરંતુ આજે સમાચાર છે એને પણ આપણે ખાસ કરીને હાઇલાઇટ કરવો જોઈએ સર. જલ્દીથી શરદી જ્યારે થાય ત્યારે આઈસ્ક્રીમ ના ખાવો જોઈએ અને એ પણ ઠંડીમાં એ આમને આ જ કામ કર્યું છે. આઈ થિંક કે ઓલરેડી ગ્રુપને લઈને થોડું હમણાં ન્યૂઝમાં રહી છે ઇન્ડસઇન્ડ બેંકના હિસાબે સતત હિન્દુજા ગ્રુપ છે ફોકસમાં નેગેટિવ સાઇડ થોડું ક્વેશ્ચન માર્ક સાઇડ રહ્યું છે અને રિપોર્ટ પણ આ વીકેન્ડમાં આવવાનો છે જે ઇન્ડસઇન્ડ બેંકમાં ઇસ્યુ થયા છે અને એ જ ટાઈમે એ લોકો જો આમાં સ્ટેકને પ્લેસ કરીને આટલું મોટું ફાઇનાન્સ ઉઠાવે છે. હવે એમને કદાચ જો ગઈકાલે એમને ક્લેરિફિકેશન ના આપ્યું હોત કે એ લોકો SML આઈસુઝુમાં બીડ નથી કરવાના તો માર્કેટ કદાચ એવું એક્સપેક્ટ કરે કે કદાચ SML આઈસુઝુના
શેર એક્વિઝિશન માટે આ અમાઉન્ટ એમને પ્લેજ કરીને એમને આઉટ રિલીઝ કરી છે. હવે માર્કેટ એવું વિચાર રહ્યું છે કે ઇન્ડસઇન્ડ બેંકના જે હમણાં રિસન્ટ ટર્મોઇલ છે એને બચાવવા માટે જે હિન્દુજા ગ્રુપ છે એને આ ફાઇનાન્સ એકત્રિત કર્યું છે. મારા હિસાબે નકારાત્મક પરિસ્થિતિ છે. પ્રમોટરો જ્યારે ત્યારે કોઈ ડિસિઝન લે, આટલું મોટું જ્યારે ન્યૂઝમાં ચાલી રહ્યું ત્યારે એમને એટલીસ્ટ ક્લેરિફિકેશન આપી દેવું જોઈએ કે ફંડ છે ક્યાં વાપરશે. કારણ કે અશોક લેલેન્ડ તો એક અલગ કંપની છે, ત્યાં શેર હોલ્ડરને ઇન્ડસઇન્ડ બેંક સાથે કોઈ લેવા દેવા નથી. તો આઈ થિંક અહીંયા જો ક્લેરિફિકેશન આપી દીધું તો આજે આ કરેક્શન ના જોવા મળે. ફંડામેન્ટલ વાઇઝ કોઈ બેમત નથી, કંપની ઘણી સ્ટ્રોંગ છે અને સાથે એમનું ઈવીમાં પણ પ્રેઝન્સ ધીમે ધીમે શેર વધી રહ્યો છે જે ઇલેક્ટ્રિક બસમાં. સાથે ઘણી બધી નવી એમને ટાઈપ પણ કરી છે. જે આજે ઈવી મોટરનો માર્કેટ શેર હતો એ થોડું ઇન્ડસ્ટ્રી અશોક લેલેન્ડ પણ લઈ રહ્યું છે. તો આધારિત ફંડામેન્ટલમાં ઇસ્યુ નથી. જ્યાર સુધી આનું ક્લેરિફિકેશન નહીં આવે ત્યાં સુધી મારા હિસાબે અવોઇડ કરવું જોઈએ. અને આમ પણ આ વીકેન્ડમાં એક સપ્તાહમાં આ બધી ઇન્ડસઇન્ડ બેંકની જે પરિસ્થિતિ છે એ માર્કેટમાં એનો ક્લિયર અંદાજા થઈ જશે કે આ શું બન્યું હતું અને ઇન્ડિપેન્ડન્ટ જે ઓડિટરનો રિપોર્ટ પણ આવી જશે. ત્યારબાદ જ કોઈ નવી ખરીદી માટે ડિસિઝન લેવું જોઈએ. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ એક સ્ટોક આજે ડેફિનેટલી આપણે ડિસ્કસ કરવો જોઈએ બિકોઝ જે રિબાઉન્ડ આવ્યું છે તેમાં આ સ્ટોક હાઇલાઇટ થઈ રહ્યો છે. નામ છે ન્યૂજેન સોફ્ટવેર. યર ટુ ડેટ બહુ નેગેટિવ રિટર્ન્સ જે છે તે આ સ્ટોકે આપવાની કોશિશ કરી હતી ને ત્યારબાદ ફાઇનલી આજે મને એવું લાગે છે કે જે કોઈ પણ શોર્ટ લઈને ઊભા હશે અથવા તો જે ખાસ નેગેટિવ વ્યૂ હશે તે પણ પોતાના લેવલ્સ ક્લિયર કરવાની કોશિશ કરી રહ્યા છે. ખરીદદારી આવી છે. એઆઈને લઈને કન્સર્ન્સ હતા અને એટલા માટે ન્યૂજેન સોફ્ટવેરમાં સર મંદી થઈ હતી. આજે 4% ઉપર છે. જરૂર તેને એને લઈને ન્યૂઝ પણ ખરાબ હતા ઓવરનાઇટ અને છતાં સ્ટોકમાં એપ્રિસિએશન થયું છે. બેઝિક એ જ છે જે ફાઇનાન્શિયલ યરનો છેલ્લો દિવસ છે એટલે કંઈક તો ફંડ પાર્ક કરવું તો અહીંયા પાર્કિંગ થઈ રહ્યું હશે. કારણ કે કેટલા કરેક્શન બાદ આઈ થિંક એક બોટમ બનાવવાની ટ્રાય કરી રહ્યું છે. તમે જોશો તો ચાર્ટમાં 970, 950, 970, 950 અહીંયા એને ઘણું બધું કન્સોલિડેટ કર્યું ક્લોઝિંગ બેઝ પર. આ લેવલ બ્રેક ના કરું અને એને મીન્સ કે અરાઉન્ડ 21 માર્ચના રોજ એક સારું બ્રેકઆઉટ આપ્યું અને પછી 3 દિવસ પ્રાઇસ કરેક્ટ થયા. 3 બ્લેક રોઝની પેટર્ન બની અને આજે ચોથો દિવસ છે. આજે એક અપસાઇડ છે. હાલાકી થોડું મને એવું દેખાઈ રહ્યું છે કે એકાદ ટ્રેડિંગ સેશન પૂરતું જોવું જોઈએ. કારણ કે હંમેશા હું ટેકનિકલને જ્યારે ફોલો કરું છું ત્યારે પેટર્ન બને એ દિવસ કરતાં પેટર્ન બને એના બીજા દિવસે જો તમે એ પેટર્નને ફોલો કરો તો એ તમને રિસ્ક રિવોર્ડ વાઇઝ અને પેટર્નની જે રિલાયબિલિટી વાઇઝ તમને સારું ત્યાં મોમેન્ટમ આપતું હોય છે. તો મારા હિસાબે અહીંયા આજનો દિવસ રાહ જોવી જોઈએ. ગમે ત્યારે એ મીન્સ કે જે લોકો ટ્રેડર્સ છે એ લોકો 1070ના બ્રેકઆઉટની રાહ જોવે. ગમે ત્યારે 1070 બ્રેક થાય તો મારા હિસાબે એક મોમેન્ટમ અપસાઇડ 1280 સુધીને આ સ્ટોક આપી શકે છે. ઓકે, તો 1280 સુધીની લક્ષ્યાંક આપણને ન્યૂજેન સોફ્ટવેરમાં જોવા મળી શકે છે જેની પર આપણે ફોકસ કરીશું. એક સ્ટોક છે કે જે સર આપણને અહીંથી રેકોર્ડ હાઈ આપણને સતત એક વીકથી બનાવતું જોવા મળી રહ્યું છે. ફર્ટિલાઇઝર સેક્ટરથી છે ચંબલ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ. આ સ્ટોક આપણે સર જોયું છેલ્લા 3-4 દિવસથી સતત નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. અત્યારે પણ 1.5% તેજી જોવા મળી રહી છે. 627.85 ડે હાઈ ઉપર આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. એક ટાઈમે 609 પણ આપણને લો જોવા મળે છે પરંતુ આજે ફરીથી ઓપન આપણને જે થયું ઓલમોસ્ટ થોડું પોઝિટિવ પણ બાદ કમજોરી આવી પરંતુ ફરીથી આપણને રેકોર્ડ હાઈ જોવા મળે છે. ઇવન સર ચંબલ ફર્ટિલાઇઝર નહીં પરંતુ આપણે જો લાસ્ટ વીક જ્યારે માર્કેટમાં તેજી આવી તો ઘણા બધા સ્ટોક છે કે જે ફર્ટિલાઇઝર સેક્ટરથી બિલોંગ કરે છે અને એમણે નવા રેકોર્ડ હાઈ બનાવવાના સ્ટાર્ટ કરી દીધા છે. એટલે કે માર્કેટમાં આપણે જોઈએ તો એટલી બધી રિકવરી નથી આવી પરંતુ આ બધા સ્ટોક છે કે સારી એવી રિકવરી બતાવી રહ્યા છે. તો એક વખત સર આ સેક્ટર પણ અને ખાસ કરીને ચંબલ ફર્ટિલાઇઝર પણ વ્યૂ કરી લઈએ સર. જેમ કે લાસ્ટ ટુ લાસ્ટ શોમાં આપણે ફર્ટિલાઇઝર સ્ટોકનું ડિસ્કશન કર્યું હતું અને ત્યારે પણ આપણે જ્યારે ઇવેન્ટનું ડિસ્કસ કરી રહ્યા હતા ત્યારે મેં કીધું હતું કે એક ઇવેન્ટ હજી બાકી છે. એ મોટી ઇવેન્ટ છે કે ફર્સ્ટ વીક ઓફ એપ્રિલ જે આઈએમડી છે એ આપણું વેધર ડિપાર્ટમેન્ટ છે એ આપણને એક રિપોર્ટ આપશે જેમાં આ વર્ષે ઉનાળો મીન્સ કે જે સમર છે એ શું રહેશે અને એના પછી ચોમાસું. ફર્સ્ટ મોન્સૂન પ્રિડિક્શન એપ્રિલમાં આવતું હોય છે અને ઇન્ડિયા માટે આ એપ્રિલનું જે મોન્સૂન પ્રિડિક્શન છે સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. કારણ કે જે વાવણીની શરૂઆત થતી હોય છે એ આ રિપોર્ટ પછી જ લોકો ફાર્મર્સ છે પોતાની ખેતી માટે તૈયાર થતા હોય છે. ત્યારબાદ મેમાં વાવણી સ્ટાર્ટ થતી હોય છે અને જૂનમાં વરસાદ જ્યારે સ્ટાર્ટ થાય તો એમનો લાભ મળતો હોય છે અને જૂનમાં એ બીજું પ્રિડિક્શન હોય છે એકવાર મિડ જૂનમાં. આઈ થિંક આ ઇમ્પોર્ટન્ટ પ્રિડિક્શન હોય છે અને 102 લાસ્ટ ટાઈમનું આપણું પ્રિડિક્શન હતું કે રેન્જ છે ઓવરઓલ એના કરતાં 102નું પ્રિડિક્શન મોન્સૂનનું રહેશે. મારા હિસાબે આ જે વેધર સિચ્યુએશન છે
ટાઈમિંગ સિચ્યુએશન છે એ આ વખતે જે IMD છે એને પ્રેરિત કરી શકે કે જે વેધરની પ્રિડિક્શન થશે કે જે મોન્સૂનની પ્રિડિક્શન થશે ફાર બેટર પ્રિડિક્શન હશે અને ગવર્મેન્ટ જે રીતે અત્યારે એક્ટિવ છે બધા જ સેગમેન્ટમાં એગ્રીકલ્ચર હોય કે બધા જ સેગમેન્ટમાં એ રીતે એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા આ એક મોટું ફેક્ટર છે. હાલાકી ચંબલ ફર્ટિલાઇઝર, કોરોમંડલ ફર્ટિલાઇઝર આ બધા પોર્ટફોલિયો સ્ટોક છે. દીપક ફર્ટિલાઇઝર અહીંયા એક સારું રનઅપ આપી દીધું છે. હવે મારા હિસાબે ફોલો બાઇંગનો થોડો ટાઈમ છે જ્યાં RCF છે, GNFC છે, આ બધી કંપનીઓને ટ્રેન્ડને ફોલો કરી શકે છે. ચંબલ ફર્ટિલાઇઝર આટલા એપ્રિસિએશન બાદ થોડું એક્સપેન્સિવ શેર દેખાઈ રહ્યું છે. એની સામે RCF છે એ પોસ્ટ કરેક્શન એક સારા લેવલ પર છે. આઈ થિંક 2 થી 4 મહિના સુધીનો આઉટલુક રાખો એક ક્વાર્ટરનો. અહીંયા ખરીદારી કરો RCF પર 125 ના લેવલ ચાલી રહ્યા છે. એટલીસ્ટ આ સ્ટોક ઉપરની સાઈડ છે એ 160 નો ટાર્ગેટ આપી શકે છે. એટલે સબસ્ટેન્શિયલ અપસાઇડ અહીંયા તમને પર્સન્ટેજ વાઇઝ દેખાઈ શકે છે. મારા હિસાબે આ રનઅપ બાદ અહીંયા એક ફોલોઅપ બાઇંગ તમને સારું જોવા મળી શકે. ફોલો બાઇંગ તમને હજુ પણ જોવા મળી શકે તેમ છે, તો નજર રાખો તમે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આ સ્ટોક્સ બધા આવીને ઊભા છે. આવો એક વિરામનો સમય થઈ ગયો છે દર્શક મિત્રો, તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી આજે રજૂઆત છે તેને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સતત 23,500 ઉપર ટકી રહ્યા છે. એટલે હવે અહીંયા ધીરે ધીરે જે છે તે બેઝ બિલ્ડ કરવાની કોશિશ ચાલી રહી છે. 23,600, 700 આ બધા પર ધીરે ધીરે હવે જે કોલ રાઇટર્સની અગ્રેશન છે તે કઈ રીતે કૂલ ઓફ થાય છે નથી થતી તેના પર આપણે નજર રાખીશું. બેંક નિફ્ટી બાય ધ વે 51,500 ક્રોસ કરી ચૂક્યું છે, 51,557. સ્મોલ કેપ લાલ નિશાનમાં મામૂલી રહેવાની કોશિશ કરી રહ્યું છે, એટલે હજુ પણ મામૂલી નર્વસનેસ કદાચ અહીંયા છે. બાકી મિડ કેપ અગ્રેશન બતાવવાની હવે ધીરે ધીરે કોશિશ કરી રહ્યું છે. બટ સો ફાર બેન્ક્સ સિવાય કોઈ જગ્યાએથી એવી જેને કહેવાય એવી જબરદસ્ત તેજી જોવા નથી મળી, અને ઓલ થેન્ક્સ ટુ સરકારી બેન્ક્સ. પણ એક સ્ટોક જે અમારા પાડોશી પણ છે, એટલે કે અમારી ઓફિસ જે જગ્યાએ આવેલી છે ત્યાં જ બાજુમાં એમની ઓફિસ છે, IRM એનર્જી. રવિ સર, સમાચાર આવ્યા છે શેલ એનર્જીની સાથે કરાર કર્યા છે અને લિક્વિડ જે RLNG જેને કહેવાય રીપ્રોડ્યુસ્ડ LNG ટાઈપની એક ટર્મિનોલોજી છે બેઝિકલી, તેના માટે કરાર કર્યા છે. સ્ટોક 300 ઉપર નીકળી ગયો સર આજે, બહુ જબરદસ્ત, ઓલમોસ્ટ 10% તેજી. જ્યારથી જે પણ રિસેન્ટલી SME પ્લેટફોર્મ હોય કે મેઇન બોર્ડમાં જે એનર્જી અને ક્લીન એનર્જીના IPO આવે છે એની બધી જ ઓફિસો તારે આજુબાજુ છે. એટલે તમે કોઈ પણ જે રિસેન્ટ લિસ્ટેડ કંપનીઓ છે એને કહી શકો કે ઓફિસ તારે આસપાસ જ છે. કારણ કે બધી કંપનીઓ અમદાવાદ બેઝ કંપનીઓ છે જે રિસેન્ટ ટર્મ્સમાં ઘણા IPO છે એ લાવી છે. અને આઈ થિંક મીન્સ કે અમદાવાદમાં ઘણી ગ્રીન એનર્જી અને ક્લીન એનર્જી સોલાર ઉપર અહીંયા ઘણું પ્રેઝન્સ વધુ છે. કારણ કે સૌરાષ્ટ્ર સાથે સાથે મિડ ગુજરાત અહીંયા બધે આ સોલરના પ્લાન્ટ્સ છે એની મીન્સ કે એન્સલરી છે, અને રાજકોટ અને સૌરાષ્ટ્રના એરિયામાં આ જે ઇક્વિપમેન્ટ્સ છે પણ હવે બનવાના સ્ટાર્ટ થઈ ચૂક્યા છે. એટલે પોતાની આખી સપ્લાય ચેનને આસપાસ રાખવા માટે મારા હિસાબે બધી કંપનીઓ ટ્રાય કરતી હોય છે. ફંડામેન્ટલી ઘણો સાઉન્ડ સ્ટોક છે, કોઈ બેમત નથી. અહીંયા થોડું પોસ્ટ કરેક્શન એટ્રેક્ટિવ લેવલ પર આવી ગયું છે. એક ટાઈમે 641 માં કરી હવે નીચે આવ્યો છે. એક્યુમ્યુલેશન અપ્રોચ અહીંયા રાખવું જોઈએ. લેવલ સ્પેસિફિક 289 અહીંયા ચાલી રહ્યો છે. અત્યારે થોડું 50% બાઇંગ કરો, 50% બાઇંગ 240 આસપાસ કરો. મારા હિસાબે ઇમિડિયેટ અપસાઇડ છે એ 365 સુધીની કંપની આપી શકે છે. તો એક એટ્રેક્ટિવ વેલ્યુએશન પર છે અને પોસ્ટ કરેક્શન આઈ થિંક એક બેટર લેવલ પર મળી રહ્યા છે. અને જેમનું 1 મહિના, 3 મહિના અને 1 વર્ષનું જે લોક ઇન પીરિયડ હોય છે, આ બધા જ ઇસ્યુમાંથી કંપની પસાર ઓલરેડી થઈ ચૂકી છે. તો અહીંયા આ એક લેવલ પર મારા હિસાબે ખરીદારી કરવી જોઈએ. ઓકે, ઓવરઓલ આપણે વ્યૂ થયો IRM એનર્જી, જેની ઉપર ફોકસ હોવું જોઈએ. સર આ સાથે સમજ વજે રજા લેવાનો આપના તરફથી ડિસ્ક્લેમર. જે પણ સ્ટોક ઇન્ડેક્સ માર્કેટ વિશે ચર્ચા કરી છે, સેક્ટર વિશે ચર્ચા કરી છે, મારી પર્સનલ કોઈ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ, કંપનીના ફંડ અને કંપનીના અકાઉન્ટ્સમાં આ પોઝિશન્સ હોઈ શકે છે. અને કોઈ પણ પોઝિશન લેતા પહેલા તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કન્સલ્ટેશન કરવું જરૂરી છે. શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર. હવે મીન્સ કે પહેલા એવું હતું કે એક જ અમારા રથના સારથી હતા, હવે 2 સારથી સાથે શો કરે છે. એટલે ડેફિનેટલી આ શો પણ હિટ છે અને તમે બંને પણ હિટ છો. થેન્ક યુ સર, Thank you, ખૂબ આભાર. થેન્ક યુ આજે અમારી સાથે જોડાયા, પ્લસ વર્ડ ઓફ એપ્રિસિએશન્સ માટે પણ થેન્ક યુ સો મચ.
માર્કેટ પર નજર કરો. સરે અત્યારે ફિલહાલ વખાણ કર્યા અને માર્કેટ પણ ઇન્ટ્રાડે હાઈઝ નવા બનાવી રહ્યું છે. સો ડેફિનેટલી સરસ મૂડ છે. સ્મોલ કેપથી નાનકડી કંઈક ફરિયાદ હજુ પણ છે, થોડી એનર્જી ઓછી પડી રહી છે. જો એ પણ સાથ આપી દેશે તો પછી બ્રોડર માર્કેટ્સમાં કદાચ હજુ પણ ફર્ધર શોર્ટ કવરિંગ આવી શકે છે. બટ દિવસની શરૂઆત સોફાર પહેલો જે અડધો પોણો કલાક છે, હાર્લી કેન્ડલ પણ ઇનફેક્ટ સરસ બની ચૂકી છે, તેવું આપણે અહીંયાથી ખાસ માની લેવું જોઈએ. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા અને આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।